टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આપણે શરૂઆત કરી રહ્યા છીએ ફરી એક વખત સુસ્ત સંકેતો સાથે. ગઈકાલના એક ઝટકા બાદ આજે ભારતીય માર્કેટ્સમાં શું થશે તે સમજવાના છીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરવાના છીએ. ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે ભારતીય બજાર માટે નબળા સંકેત. એફઆઈમાં કેશ ખરીદદારી લોંગ શોર્ટ રેશિયો મામૂલી સુધર્યો. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં 1% ઘટાડો. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નબળાઈ. યુએસ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. ઈરાન ઇઝરાયલ તણાવ વધવાને કારણે ક્રૂડ ઓઇલમાં ઉછાળો. $77 પાર બ્રેન્ટનો ભાવ. ચાંદી ચમકી 1,09,000 પાર ભાવ પહોંચ્યો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત છઠ્ઠા દિવસે વોર યથાવત. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અમારી ધીરજની કસોટી ન લે, વગર શરતે આત્મસમર્પણ કરવા કહ્યું. અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ નક્કી કરી F&Oની વીકલી એક્સપાયરીનો દિવસ. મંગળવારે હવે NSE અને ગુરુવારે BSEની થશે વીકલી એક્સપાયરી. 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા એક્સપાયરીના દિવસો. આવો આ સાથે જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે થોડા એવા ઘટાડાના સંકેત આપી રહ્યા છે, પણ તમને દર્શક મિત્રો અપડેટ એ આપીશું કે આપણે ગઈકાલનું અમેરિકન માર્કેટ્સનું જે ક્લોઝ જોયું છે તે ક્લોઝ બહુ ખરાબ હતું. ત્યારબાદ ટ્રમ્પ સાહેબના નિવેદનો અને આ તે બધી પરિસ્થિતિ. ગિફ્ટ નિફ્ટી ઇનફેક્ટ ખરાબ ક્લોઝ બતાવી રહ્યો હતો. 60-70 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, પણ ત્યાંથી તમે અત્યારે જુઓ તો ગિફ્ટ નિફ્ટી જે છે તે થોડો સુધર્યો છે લાલ નિશાનમાં જ, પણ 17-18-20 પોઈન્ટ આસપાસ મામૂલી ઘટાડો હવે બતાવી રહ્યો છે. એટલે કે તળિયેથી થોડા તમે સુધર્યા છો જ્યાં સુધી વાત આવે છે ગિફ્ટ નિફ્ટીની. ડાઉ ફ્યુચર્સ ઉલટાનું ગ્રીન ઝોનમાં છે. એટલે કે ગઈકાલે અમેરિકન માર્કેટ્સનું જે કેશનું ક્લોઝ હતું એમનું તે ખરાબ હતું, લાલ નિશાનનું હતું, પણ અત્યારે ડાઉ ફ્યુચર્સ તમે નજર કરો તો 100-125 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવે છે. એ પણ થોડું કૂલ ઓફ જરૂર થયું છે, કેમ કે 5%ની મજબૂતી હતી ત્યાંથી અત્યારે ફિલહાલ 40 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. એકંદરે ગ્લોબલ માર્કેટ્સ અને ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર આપણને એવું મળી રહ્યું છે કે તળિયેથી થોડા રિકવર થઈને ખુલીશું. એનો મતલબ એ પણ નથી કે ઘટાડો નહીં આવે, અને એનો મતલબ એ પણ નથી કે તેજી આવે. બંને પોસિબિલિટીઝ ઓપન છે. પરંતુ આવો પહેલાં ગઈકાલે શું થયું છે એ તમને જરા જણાવી દઈએ. વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ. FII શું કરીને ગયા છે જુઓ. FIIs જે છે તે ગઈકાલે કેશ માર્કેટમાં ખરીદીને ગયા. થોડા દિવસોથી, એટલે કે આ બીજો દિવસ છે સતત કે એમણે કેશ માર્કેટમાં ખરીદદારી કરી છે, પણ લોંગ શોર્ટ રેશિયો અને જૂન મહિનાનો નેટ કેશનો આંકડો હજુ પણ નેગેટિવ છે. લોંગ શોર્ટ રેશિયો 20.9 પર છે, 21થી નીચે. મતલબ કે તમે હજુ પણ અહીંયાથી એમના દ્વારા ઓલમોસ્ટ 79.1% વાળી શોર્ટ સાઇડની પોઝિશન્સ જુઓ છો, અને માત્ર આટલા જ લોંગ છે. સામે DIIનો આંકડો તમને એવું કહે છે કે 8,207 કરોડ રૂપિયાની તમે ખરીદદારી DII કરીને ગયા, જેમાં તમને યાદ હશે ગઈકાલે VMM બ્લોક ડીલ હતી, 10,000 કરોડ આસપાસનો આંકડો હતો. એટલે એ બધું સુલટાવતા સતત 20-22 દિવસથી જે ખરીદી રહ્યા હતા DII, ફાઇનલી ગઈકાલે થોડું એવું કહી શકાય કે એમના દ્વારા પ્રોફિટ બુકિંગ કરવામાં આવેલું છે. ઓકે, સો બહુ કંઈ ખાસ ખરાબ આંકડો નથી. અલ્ટિમેટલી જોવા જાઓ તો એક રેન્જમાં જ રહ્યા છે. તેમના દ્વારા બહુ કંઈ ખાસ વેચવાલી નથી. હવે કેશનો આંકડો જુઓ, સારો છે. ગઈકાલે માર્કેટ ખરાબ હતું, રાઈટ, ઘટાડો હતો. તમારો નિફ્ટી કેટલો બંધ થયો છે? ઓલમોસ્ટ 0.5%ના ઘટાડા સાથે, બરાબર. જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. લોંગ શોર્ટ રેશિયો જે છે તેની અંદર સુધારો આવ્યો છે, એકદમ મામૂલી. સાવ કહી શકાય ને 101 કોન્ટ્રાક્ટ આસપાસ લોંગ તેમણે એડ કર્યા છે.
એટલે ફ્યુચર્સ જે છે તે તેઓ એડ કરીને ગયા, એટલે 20.9, એટલે થોડો સુધારો લોંગ શોર્ટ રેશિયોમાં આવ્યો છે. કેશમાં પણ ખરીદદારી છે. બેંક નિફ્ટીના ફ્યુચર પણ તેમણે ખરીદ્યા છે. બેંક નિફ્ટી તમને યાદ હશે કે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે, હું આગળ ચર્ચા કરીશ બેંક નિફ્ટીની, પણ તેઓ ફ્યુચર્સ ખરીદીને ગયા છે અહીંયાથી. ફિન નિફ્ટીના ફ્યુચર્સમાં કોઈ ખાસ એક્શન નથી. મિડ કેપ સિલેક્ટમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે હવે, અને અહીંયા નેક્સ્ટ 50ની અંદર જુઓ તમે કોઈ ખાસ એક્શન નથી. હવે આવો ઓપ્શન્સ પર યાદ રાખો, આ બંને ફ્યુચર્સના આંકડા 200, 200, 200 કરોડની ખરીદદારી નિફ્ટીને બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં છે. હવે નેક્સ્ટ ઇમેજ પર આવીએ આપણે FI2માં, તો 8,112 કરોડનો જે ઓપ્શનનો આંકડો છે તેનું હું બ્રેકઅપ તમને સમજાવું. હજુ પણ આપણે એક વખત નજર કરી લઈએ. નેક્સ્ટ સ્લાઇડ પર લઈને આવો પ્લીઝ. આપણે નિફ્ટી ઓપ્શન્સના આંકડા પર નજર કરીશું, જેમાં 8,112 કરોડનો જે આંકડો છે. જુઓ ફ્યુચર્સ કેટલા ખરીદીને ગયા છે, ઓલમોસ્ટ 225 બેંક નિફ્ટી અને 214 નિફ્ટી. ઓકે, જુઓ આંકડો ઓપ્શન્સનો જે ખરીદદારી બતાવે છે, 8,112 કરોડ રૂપિયાનો ટોટલ આંકડો છે. 759ના બેંક નિફ્ટી, 759 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ ખરીદીને ગયા. મતલબ ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી, મતલબ શું થાય? લોંગ બિલ્ટઅપ થાય. ઓપનિંગ તમારી કેવી થઈ રહી છે? ફ્લેટ થઈ રહી છે. ગઈકાલનું ક્લોઝ કેવું હતું? નેગેટિવ હતું. હવે આજે શું થશે? આઈડિયલ સ્ટેટમાં આ લોંગના ડેટાને જોતા તમે શું વિચારો કે લોંગ જવું જોઈએ, રાઈટ? પણ ગઈકાલનું ક્લોઝ અને તમારા આ જે આંકડા છે બંને ઓપનિંગના અને ગઈકાલના ક્લોઝના, તે શું સૂચવે છે? ફ્લેટ ઓપનિંગ થશે. એટલે ક્લેરિટી નથી. હું ઘણા દિવસોથી એ જ કહી રહ્યો છું કે ડેટામાં ક્લેરિટી નથી. આપણે બહુ થોભો અને રાજુઓની રણનીતિ જોવી જોઈએ. ઈરાન, ઇઝરાયલ અને US IIU અહીંયા શું થવાનું છે આપણને ખબર નથી. હવે ટ્રમ્પ સાહેબ અહીંયાથી ખાસ જે છે તે કૂદી પડ્યા છે. ઇઝરાયલને, ઈરાનને, માફ કરશો, ઈરાનને તેઓ એવું કહી રહ્યા છે કે ભાઈ અનકન્ડિશનલ સરેન્ડર કરો, એટલે કે શરણાગતિ સ્વીકારી લો, તેવું એવું કહી રહ્યા છે. એટલે હવે આ IIUમાં શું થશે એ આપણને ખબર નથી. પ્લસ આ જે SLSLની સ્ટ્રેટેજી છે વિદેશી રોકાણકારોની, તે પણ હજુ યથાવત છે. કોઈ ક્લેરિટી નથી. જુઓ તમે, આમ ઓપ્શન્સના ડેટા એમ કહે છે કે લોંગ જવું જોઈએ, પણ એમનો લોંગ શોર્ટ રેશિયો એવો કંઈ ખાસ લોંગ જવા જેવો નથી. એનો મતલબ એ પણ નથી કે લોંગ નહીં થાય, અને આનો મતલબ એ પણ નથી શોર્ટ નહીં થાય. કેમ કે શોર્ટ એમને ઉમેરવા હોય નવા, તો પણ એમની પાસે જગ્યા ખુલ્લી છે. લોંગ માટે પણ જગ્યા ખુલ્લી છે. ડેટા કોઈ ક્લેરિટી નથી આપી રહ્યા. ફરી પાછું ગઈકાલે જુઓ આ તકલીફ પડી ગઈ. સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં તેમણે વેચવાલી કરી દીધી ફરી એકવાર. એટલે આ આંકડા નેગેટિવ આવવા મને થોડી ચિંતા વધારે આપે છે. પ્લસ મિડ કેપ, સ્મોલ કેપ તમે જુઓ 2-3 દિવસથી, તો ત્યાં પણ ટોપ આઉટ થવાની કોશિશો થઈ રહી છે. આવો જરા આપણે નજર કરી લઈએ એક વખત. વોલેટિલિટી ઇન્ડેક્સ 14.40 પર છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીશું હવે, કારણ કે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સથી સમજવા મળશે કે શું પરિસ્થિતિ આગળ થઈ શકે તેમ છે. વિદેશી રોકાણકારોના ડેટા મેં તમને કહ્યું તે પ્રમાણે કોઈ સ્પષ્ટ નથી, રાઈટ? આવી સ્થિતિમાં થયું શું છે? ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો કે સોમવારે સુપર ટ્રેન્ડનો સપોર્ટ લઈ અને આપણે ઉપર આવ્યા હતા, અને ત્યારબાદ 10 દિવસની મૂવિંગ એવરેજ 2 દિવસથી પકડી રાખી છે, જે લેવલ છે 24,887. ઓકે, હવે આ પહેલું લેવલ છે કે જેને ધ્યાન પર રાખવું છે. ઉપર ત્યાંથી રિજેક્શન કોઈ આવે છે તો ગઈકાલે એવું થયું, આપણને જુઓ ક્લોઝ તે લેવલને નીચેનું મળ્યું છે. સ્પર્શ્યા આપણે ગઈકાલે ત્યાંથી નીચે આવ્યા. એટલે હવે સૌથી પહેલાં પ્રાઇમા ફેસી તમારું અગેઇન લેવલ કયું આવે? 24,750. 24,750થી એક વખત ઇન્ટ્રાડે તમે બાઉન્સ માટેના પ્રયત્ન જરૂર કરી શકો. હું ના નથી પાડી રહ્યો એ વસ્તુની. એટલે 24,750 ઇન્ટ્રાડે એક વખત તમે ખરીદદારી કરો, પણ પોઝિશનલી જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ હવે આ જ્યારે માર્કેટમાં આવ્યા છે તો તેઓ શું કરશે તે આપણને ખબર નથી. એટલે જ્યાં સુધી એ પરિસ્થિતિ ક્લિયર નથી થતી ત્યાં સુધી હજુ પણ જોખમ છે. ઇન્ટ્રાડે નો ડાઉટ તમારી માટે આ રેન્જ બને છે 887 ને ઉપર. કદાચ હું એક વખત, ચલો આ જે રેન્જ બની હતી ને આપણી, જે RBI ઇવેન્ટના દિવસની રેન્જ છે, તેનો હાઈ તમે જુઓ ને તો ઓલમોસ્ટ 25,100 આસપાસ થાય છે. પાછલા 2 દિવસનો હાઈસ તમે જોવા જાઓ ને તો એ પણ 25,000 ને નજીકનો છે. એટલે ઇન્ટ્રાડે મેક્સિમમ 25,000ની જગ્યા ખુલ્લી છે. 24,750 તૂટવા પર તકલીફોનો સામનો આપણે કરવો પડશે, કેમ કે ફરી આ સુપર ટ્રેન્ડને તોડવા તરફ તમે આગળ વધી શકો, જે 24,511 છે. મારા માટે ત્યાંથી પછી નીચેનું લેવલ બને છે તે છે 24,350. એટલે આ બહુ જોખમ અહીંયાથી ઊભું છે, અને બંને તરફની શક્યતાઓ ઓપન છે. અત્યારે તમે એકદમ વચ્ચોવચ્ચ કારોબાર 750 આસપાસ કરી રહ્યા છો. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સને જોતા કેન્ડલ નો ડાઉટ ગઈકાલની ખરાબ છે. ગઈકાલની કેન્ડલને જોતા તો આજે ગેપ ડાઉન ઓપનિંગ જ થવી જોઈએ, કારણ કે 2 દિવસની તેજીને અહીંયાથી સ્ટોપ લગાવી દીધો છે તમે, રાઈટ? હવે આજે જો આ લેવલ જે છે તમારા
24,750ના ત્યાંથી બાઉન્સ નથી લેતા, જે હું ઇન્ટ્રાડે એક્સપેક્ટ કરું છું કે એક વખત બાઉન્સ આવે, જો નથી લેતા ને તોડો છો તમે, તો આ જે બંને લેવલ ઓપન ક્લોઝના હિસાબથી હતા 24,700 આસપાસના, એ હવે જોખમ બની જશે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખવું છે. આજનું ક્લોઝ જોવું છે, પછી કાલે પાછી એક્સપાયરી છે, એક્સપાયરીથી બધું એક મને ખબર યાદ આવે છે, પણ હું એક ડિસ્કસ આગળ કરીશ. મીનવાઇલ આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ ડિસ્કસ કર્યા છે. એક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું નિફ્ટીના આગળના ચાર્ટ્સ, ઓપન ઇન્ટરેસ્ટ, આગળની સ્ટ્રેટેજી. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે નિફ્ટીના આગળના ચાર્ટ્સ પર આપણે નજર કરવી છે. રાઈટ, નિફ્ટીની ડેલી ચાર્ટ્સ બાદ 15 મિનિટના ચાર્ટ્સ, હું થોડા લાંબા ચાર્ટ્સ તમારા માટે 15 મિનિટના લઈને આવ્યો છું, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. શુક્રવારે સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા અને ત્યારબાદ સરસ મોમેન્ટમ છેક સુધી રહ્યું. પછી આવો તમે સોમવારે અગેન સરસ તેજી બતાવી અને ત્યારબાદ તમે સરસ દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક બંધ થયા. મંગળવારે શું કર્યું, એ દિવસની રેન્જને તોડવાની કોશિશ કરી અને છેલ્લે તમારો ક્લોઝ પણ લગભગ એ લેવલને ઉપર તેને નજીક થયો છે. મતલબ સાફ છે કે તમારી આ જે પહેલી કેન્ડલ બની તે વાળું લેવલ બહુ મહત્વની જગ્યા અત્યારે બતાવે છે, જે થાય છે 24,800 આસપાસ. એટલે ઇન્ટ્રાડે માટે તમારું આ લેવલ મહત્વનું થઈ જાય. ઓકે, ત્યારબાદ મને તો હજુ 750 પ્રોટેક્ટ કરવું જ છે એક વખત, એટલે હું 750 જ તમને ઘટાડામાં થોડું બાઇંગ કરવાની સલાહ આપીશ. આજે થોડા ઘટાડાના સંકેતો છે પણ ખરા, જો મળે તો એક વખત તમે ખરીદો, તો પછી આ તમારી પ્રોફિટ બુકિંગ રેન્જ બની જાય 24,900. ઘટાડે ખરીદ્યું હોય તો એક વખત તમે અહીંયા ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી પ્રોફિટ બુક કરી લો, કેમ કે કોઈ સંકેતો નક્કી નથી અત્યારે શું થશે. પણ તમે સોફાર જ્યાં સુધી આ એક લેવલ છે જે 24,650 થાય છે તે પ્રોટેક્ટ કરો છો, અને એક બીજું લેવલ આ છે આપણું 24,750, ત્યાં સુધી બહુ ટેન્શન નથી. 750ની નીચે 600 ટેકનિકલ સપોર્ટ તમારો આવી રહ્યો છે, કેમ કે જે પહેલી કેન્ડલ શુક્રવારની બની હતી તે આટલી સરસ સપોર્ટની બની હતી. રાઈટ, હવે આવો તમે અહીંયાથી સાપ્તાહિક ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ્સમાં તમને સમજવા મળશે કે જે રીતે નિફ્ટી છે તે કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે, અને હું તમને રોજ કહું છું કે FIIsની સ્ટ્રેટેજી છે SL, સેલ લોંગ, એટલે કે શોર્ટ લોંગ, બરાબર છે. તો એ તમને અહીંયા જોવા મળશે. જુઓ, લોંગ છે, શોર્ટ લોંગ. આ અઠવાડિયાની શરૂઆત જે છે તે રીતે થઈ છે, જેમાં બુધવાર તો આપણે ઓલરેડી આવી ગયા. ઉપલા સ્તરોથી વેચવાલી પણ આવે છે, અહીંયાથી ખરીદદારી પણ આવે છે, અને અલ્ટિમેટલી તમારા સ્ટોપ લોસ હિટ થઈ જાય છે. એટલે જોખમ છે બેઝિકલી, જેને ધ્યાન પર રાખવું જરૂરી બને. વીકલી બેઝિસ પર એક વખત પોટેન્શિયલ આ જે છે ને એ જરા ઊભું છે હજુ પણ, જે 10 ડેમાં તમારી થાય છે 24,478. જો ભૂલે ચૂકે તમે આને નીચે ગયા, કેમ કે 1, 2, 3, 4 ઓલમોસ્ટ આ 5 પણ ગણો અને 6 પણ ગણો, 6 વખત એવું થયું છે કે આ લેવલને આસપાસથી યા તો તમે અવરોધ લીધા છે, ત્યાંથી સપોર્ટ લીધા છે, અથવા તો તમે આગળ વધ્યા છો. એટલે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બંનેના હિસાબે આ લેવલ બહુ મહત્વનું બની રહ્યું છે વીકલી બેસિસ પર. હવે આવો જરા મંથલી કેન્ડલ જોઈએ, કેમ કે ઓલમોસ્ટ અડધો મહિનો પૂરો થઈ ગયો તમારો અને આગળ વધી રહ્યા છો હવે મંથલી એક્સપાયરી તરફ. એક્ઝેક્ટ આપણી જે આ ટ્રેન્ડ લાઇન હતી તેને તમે ત્યાંથી રિજેક્શન જોયું છે, અને તે હતો 25,220. એટલે આ મહિના માટે 25,220 ક્રુશિયલ જગ્યા છે. તમે ઓપન ક્લોઝના હિસાબથી આ લેવલ અગેન જો જુઓ છો, જે 24,400ની આપણે હમણાં વાત કરી તે થાય છે. એટલે 24,400 થોડા નીચે છે, 350 આસપાસ. 24,350 આ મહિના માટે રિસ્ક ઓપન થઈ ચૂક્યું છે, કારણ કે એક વખત તમે ત્યાં ગયા હતા 750ની નીચે, એટલે અહીંયા જવાની કોશિશ જરૂર કરી છે. એટલે આટલી જગ્યા હજુ પણ ખુલ્લી છે. એક વખત પોસિબલ છે કે માર્કેટ બતાવી શકે, જે મંથલી ચાર્ટ્સથી આપણને સમજવા મળે છે. એટલે આ મહિને 24,350ની નીચે હવે માર્કેટ લગભગ નહીં જાય તેવા સંકેત આપણને મળી ચૂક્યા છે. એટલે આના નીચેના જે કોલ હશે ને તેમાં ભરપૂર જે છે તે ખાસ પુટ હશે, ત્યાં ભરપૂર વેચવાલી થતી હશે. અને 25,220ને ઉપર તમે નહીં જાઓ, ઇવન 25,000 પર પણ તમે નહીં જાઓ એવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. એટલે ત્યાંના જે કોલ છે ત્યાં જબરદસ્ત વેચવાલી જોવા મળી રહી છે. આવો જરા જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા આપો. ઓઆઈના હિસાબે તમે જોવા જાઓ તો મેં તમને કહ્યું તેમ 25,000, 25,100, આ તમે જુઓ 25,000 જુઓ, 25,200 જુઓ, 25,300 જુઓ. આ બધા કોલ એમ જ કહી રહ્યા છે કે ભાઈ હવે ફૂલ કોન્ફિડન્સ અમને છે કે આ લેવલ તો નહીં જ આવે.
પુટના સપોર્ટ એક 25,000 પર છે ખરા, પણ એ ધીરે ધીરે કપાઈ જરૂર રહ્યા છે. પોસિબલ છે એ બાઇંગ હોઈ શકે. આ તરફ તમે જુઓ છો 24,400, 24,500, 24,600, 700, 800 આ બધા પુટ એમ કહી રહ્યા છે, જે આ સોમવાર અને શુક્રવારની 2 દિવસની તેજીને જોઈને આવ્યા હતા બાય ધ વે. અને ગઈકાલે જરા આમની પોઝિશન્સ જે છે તે નબળી પણ થઈ છે, કારણ કે આ પરિસ્થિતિ બની હતી. તો આ બંને પુટ રાઇટર્સ, આ બધા જ પુટ રાઇટર્સ ઇનફેક્ટ એમ કહી રહ્યા છે કે આ લેવલ તો નહીં જ આવે, જેમાં આપણને લાગી રહ્યું છે કે એક વખત કદાચ જો ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય ને તો આ લેવલ આવી શકે 24,450 અથવા તો 350, જેની મંથલી એક્સપાયરી માટેની શક્યતાઓ જોઈ રહ્યા છીએ. પણ આવતીકાલ માટે અત્યારે જે રેન્જ બની રહી છે તે સો ફાર 24,700 થાય છે, અને આ તરફ 25,000 તો એમ જ કહે છે કે હું નહીં જ આવવા દઉં. એટલે અત્યારે ફિલહાલ આવતીકાલ માટે આ રેન્જ બની રહી છે, અને મંથલી એક્સપાયરીની રેન્જ મેં તમને કહ્યું તેમ એક આ તરફ છે 25,200 મેક્ઝિમમ, કેમ કે ત્યાંથી જ સ્વિંગ લો સ્વિંગ હાઈ તમારા બનતા જોવા મળેલા હતા. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં ગઈકાલે જે કોલ રાઇટર્સની અગ્રેસિવનેસ છે તે તમને દેખાશે, અને પુટ રાઇટર્સની એક્ઝિટ તમને દેખાશે. અહીંયાથી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે 24,700 છે, 24,900 છે, 950 અને 25 આ બધાની અંદર પુટમાંથી એક્ઝિટ થઈ છે. ઇવન 25,200માંથી પુટની એક્ઝિટ થઈ છે, અને કોલની અગ્રેસિવ એન્ટ્રી 25,000 પર છે. આ તરફ તમે જુઓ છો 24,900 પર છે અને 800 પર છે. તમે જાણો છો કે એક દિવસ કોન્ટ્રાસ્ટ લઈને બીજે દિવસે એફઆઈઆઈ જે છે તે અલગ કામ કરે છે. માર્કેટ ગઈકાલે ઘટતા હતા ત્યારે ડેટા પ્રમાણે એમણે થોડા કોલ ખરીદ્યા છે અને પુટ અમુક જે છે તે વેચ્યા છે, અથવા તો મારે એમ કહેવું જોઈએ કે એમણે થોડા લોંગ ઉમેર્યા છે અને શોર્ટ થોડા એકદમ મામૂલી થોડા કાપ્યા છે. એમનો લોંગ શોર્ટ રેશિયો જે સુધર્યો તે માર્કેટના ઘટાડામાં સુધર્યો છે, જે એવું બતાવે છે કે એફઆઈઆઈઝ કોન્ટ્રા જઈ રહ્યા છે માર્કેટની. એટલે આ ગઈકાલે જે કોલ આવ્યા છે, આજે પોસિબલ છે કે માર્કેટ ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ પણ કરી શકે. એટલે જ આપણે બાય ઓન ડિપ્સ કરવાની સલાહ તમને નિફ્ટીમાં આપી રહ્યા છીએ. વાત થઈ ગઈ પૂરી. હવે આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પર આપણને જોવા મળી રહ્યું છે કે ત્યાં પણ એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. ડેઇલી ચાર્ટ્સ પર તમે સપોર્ટ લઈને ઉપર આવી રહ્યા છો, પણ આ જે પાછલા દિવસોની કેન્ડલ્સ બની છે ને એ જરા મૂડ બગાડી રહી છે, અને એ ટ્રેન્ડ લાઇનના હિસાબે તમે જોવા જાઓ ને તો ઓલમોસ્ટ ઇન લાઇન આપણે જઈ રહ્યા છીએ. કદાચ હું ફરી એકવાર આ લાઇન ડ્રો કરું ને તો તમે એ જ લાઇનને ઇન્ટરસેપ્ટ કરવાની કોશિશ કરીને ત્યાંથી રિજેક્શન લીધું છે, રાઈટ. એટલે આજે હવે ફરી એકવાર બેંક નિફ્ટી જો 55,500 જે આ લેવલ થાય છે તેને નીચે સરકી ગયો તો થોડા ડાઉનસાઇડ રિસ્ક ઓપન થઈ જાય છે. આપણે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સને એ બધું જોયા બાદ રેકોર્ડ બની ગયા, ત્યારબાદ સતત વેચવાલી યથાવત જોવા મળી રહી છે આરબીઆઈ ઇવેન્ટ પછી. એટલે ત્યાં સપોર્ટ આવી નથી રહ્યો. નો ડાઉટ આ 2 દિવસ સારા ગયા, પણ ત્યારબાદ ફરી એકવાર વેચવાલી છે. એટલે મારા માટે 55,500 અને 55,000 જે છે તે અલ્ટિમેટ સપોર્ટ બની રહ્યા છે. આ મહિના માટે 55,500ની નીચે ડિઝાસ્ટર ઓપન થઈ રહ્યા છે બેંક નિફ્ટી માટે, તેવું માની લો. એટલે બહુ ક્રુશિયલ જગ્યા પર છે. એક વખત 55,954 આ તમારો 10 ડેમાં છે, અને એ જ અવરોધ ગઈકાલે બનતો જોવા મળ્યો હતો. ત્યાંથી જ લગભગ નીચે તમે આવ્યા છો, અને 56,100ની જે આપણી આ ટ્રેન્ડ લાઇન છે તે 56,100ને રિસ્પેક્ટ આપી રહ્યા છો. એટલે હવે જોવાનું એ જ છે કે બેંક નિફ્ટી અહીંયાથી શું ઉપર જઈ શકે છે કે નહીં. હાલની સ્થિતિને જોતા તો એફઆઈઆઈઝ ભલે ફ્યુચર્સ ગઈકાલે ખરીદીને ગયા હોય, પણ હાલની સ્થિતિને જોતા તો બેંક નિફ્ટી વધારે ખરાબ છે. અને ભૂલે ચૂકે જો તમે આ લેવલને તોડો છો હવે, તો આ જે તમારા રિસ્ક હતા ડાઉનસાઇડના તે હવે નવા ઓપન થતા જોવા મને મળી રહ્યા છે. એટલે રિસ્ક થોડું વધારે છે બેંક નિફ્ટીમાં નિફ્ટી કરતાં. નિફ્ટી હજુ પણ તેજીના થોડા સાઇન્સ બતાવી રહ્યો છે, ઘટાડાના સાઇન ઓછા છે, પણ બેંક નિફ્ટીના સંકેતો થોડા વધારે ખરાબ મને જણાઈ રહ્યા છે. એટલે ત્યાં હવે થોડું કોશન રાખવાની પણ જરૂર છે. પણ આપણે એ નહીં ભૂલીએ કે માર્કેટનો અલ્ટિમેટ ટ્રેન્ડ હજુ પણ બાય ઓન ડિપ્સનો બની રહ્યો છે. તો ડેઇલી ચાર્ટ્સ પર આપણે બેંક નિફ્ટીને સમજ્યા. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. બ્રેક બાદ આપણે સમજીશું કે બેંક નિફ્ટીની આ જે સંકેત છે તેને જોતા આગળ 15 મિનિટ છે, એક અઠવાડિયાના ચાર્ટ્સ છે, ત્યાંથી શું સંકેત મળી રહ્યા છે. બેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેંક નિફ્ટીની વાત કરી રહ્યા છીએ કે જ્યાં અત્યારે થોડી નર્વસનેસ ડેઇલી ચાર્ટ્સ પર જોવા મળી રહી છે. હવે 15 મિનિટના પણ હું થોડા લાંબા 3 દિવસના ચાર્ટ્સ તમને બતાવીશ, જેમાં તમને જોવા મળે છે અહીંયાથી બેઝિકલી તે પરિસ્થિતિ આ પ્રમાણે છે. જો આ છે શુક્રવાર તમારા માટે થઈને, ત્યારબાદ આ છે તમારા માટે સોમવાર.
શુક્રવાર અને સોમવારના ડેટા પોઝિટિવ હતા. ડેફિનેટલી ના કરતા જુઓ, શરૂઆતમાં નર્વસનેસ બાદ બેંક નિફ્ટીને ફોલો કર્યું. સોમવારે આ શુક્રવારે જે લિનિયર હતા તેજી પછી પણ પછી શું થયું? પછી મંગળવારે તમે જ્યારે આવ્યા, શરૂઆતમાં નર્વસનેસ બતાવ્યા બાદ તેજીને રિજેક્ટ અહીંયાથી આપણે કરી અને ત્યારબાદ સતત વેચવાલી અને છેલ્લે દિવસનો ક્લોઝ નો ડાઉટ રિકવરી બતાવવાની કોશિશ કરી, પણ એવો કંઈ ખાસ નથી. એટલે બેંક નિફ્ટી મને હવે જરા પ્રોબ્લેમેટિક લાગે છે. અને જો કદાચ હવે જો માર્કેટમાં નવી મંદી આવવાની હશે તો તે બેંક નિફ્ટીથી આવશે. સાપ્તાહિક ચાર્ટ્સ પર પણ નજર કરીએ તો એ નર્વસનેસ જોવા મળી રહી છે. એક અઠવાડિયાના ચાર્ટ તમે જુઓ તો ત્યાં તમને એક પ્રોબ્લેમ ક્લિયર કટ જોવા મળી રહ્યો છે અને તે આ છે. રેકોર્ડ હાઈ જે આપણા બન્યા ને 57,000 ને ઉપરના, એ 57,000 ને ઉપરથી ગંદુ રિજેક્શન આવ્યું છે. અને આ જે કેન્ડલ બની તે બહુ ખરાબ છે, કેમ કે આ ઓપન ક્લોઝ જુઓ તો તેનાથી ઉપર અને નીચે બંને તરફ છીએ આપણે, જે પરિસ્થિતિ બેઝિકલી ખરાબ બતાવે છે. આ અઠવાડિયાનું ક્લોઝ જરૂરી છે. હવે આ જ લેવલની આસપાસ છો તમે 3 વખતથી, રાઈટ, જે 55,500 અગેન થાય છે. એટલે આ અઠવાડિયે હવે બુધ ગુરુ શુક્ર 3 દિવસ છીએ આપણે, જો 55,500 તોડી દીધા તો પાટિયા પડી ગયા સમજો. ધીરે ધીરે પછી ફરી એકવાર જે આપણો અહીંયા આ 53,54,500નો જે રેન્જ હતો ને એ તરફ તમે આગળ વધી જશો. એટલે ટોપ બનાવી દીધું તેવું કન્ફર્મેશન અહીંયાથી મળી જશે જો આ અઠવાડિયે તમે 55,500ને તોડી રહ્યા છો તો. હવે આવો એક મહિનાના ચાર્ટ પર અહીંયા પણ ડિસ્કસ કરવું જરૂરી, કારણ કે આ મહિનામાં હવે કેન્ડલ તો ખરાબ જ બની રહી છે. ઉપર તમે ખાસા એવા ગયા, ટક્યા નથી અને દોજી ટાઈપ્સ કેન્ડલ બની રહી છે. આઈડિયલ સ્ટેટમાં દોજી ટાઈપની કેન્ડલ પછીનું ફોલોઅપ બહુ જરૂરી હોય છે. તે નવો ટ્રેન્ડ બતાવે છે. જેમ અહીંયાથી તેજી તમે બતાવી એમ અહીંયાથી મંદી પણ બની શકે, નવી તેજી પણ આવી શકે. મંથલી ચાર્ટ્સથી કન્ક્લુઝન નથી, પણ મંથલી ચાર્ટ્સથી એટલી વાત જરૂર આપણને સમજવા મળી રહી છે કે 10 ડેમાંનો જે ગેપ છે તે અહીંયાથી ઓપન રિસ્ક થઈ રહ્યું છે. ભૂલે ચૂકે અગેન હું કહું છું, આ 55,000 મંથલી બેઝિસ પર અહીંયાથી જોવા મળે છે આપણને, અને 55,500 તો મેં તમને કહ્યું જ છે જે વીકલી બેઝિસ પર. આ બે લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે બેંક નિફ્ટી માટે. 55,500 વીકલી ચાર્ટ્સ પર અને મંથલી ચાર્ટ્સ પર 55,000. આ લેવલ તૂટવા ના જોઈએ. આ બંને લેવલ તૂટે છે તો બેંક નિફ્ટી 1000 પોઈન્ટ તો મિનિમમ અહીંયાથી ડાઉનસાઇડ ઓપન કરે છે. હું કહું 1500 પોઈન્ટ પણ ડાઉનસાઇડ ઓપન થવાના ચાન્સીસ બની રહ્યા છે. કયા મહિના માટે? જૂન પછી જુલાઈ મહિના માટે, કેમ કે જૂનનો ક્લોઝ તો તમારો લગભગ અહીંયા સુધીમાં જ આવી જશે. ત્યારબાદ જુલાઈ માટે એક વખત પોસિબલ ડાઉનસાઇડ આવી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટની જ્યાં સુધી વાત આવે છે, ઇન્ટરેસ્ટિંગ ઓપન ઇન્ટરેસ્ટ છે. 56,000ના કોલ પુટની ફાઇટ હજુ પણ યથાવત છે. જુઓ તમે 56,000ને નીચે સતત કેટલામો દિવસ છે? 3જો દિવસ છે. તેમ છતાં પણ તમે જોઈ રહ્યા છો 56,000ના પુટ રાઇટર્સે ગીવ અપ કર્યું નથી. અહીંયા સ્ટ્રેડલ બેઝિકલી થઈ છે, જે એવું બતાવે છે કે બહુ ઘટવા પણ નહીં દે, બહુ વધવા પણ નહીં દે. તો સપોર્ટ ક્યાં આવે? 55,500. જો એવો કોઈ સપોર્ટ નથી 55,500 પર, અને ઇવન 55,000 પર પણ નથી. કોન્સન્ટ્રેશન માત્ર આ જ જગ્યા પર છે. ઇવન આગળ તમે જાઓ તો નો ડાઉટ 57,000 પર પછી અહીંયા જગ્યા બને છે, કેમ કે 57,000થી રિજેક્શન આવ્યું હતું, રાઈટ. એટલે એ કોલ રાઇટર્સ તો બધા એન્જોય કરી રહ્યા હોય, અત્યારે એમને ખાસો એવો પ્રોફિટ મળી રહ્યો હોય. એટલે આવી સ્થિતિમાં એક વખત આ રિસ્ક ઓપન થાય છે 55,000નું અને ઇવન 55,500નું. બહુ ક્રુશિયલ જગ્યા છે. આ કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. ઇવન 57,000 તમે હતા તો એ આ કોલ રાઇટર્સે ગીવઅપ નહોતું કર્યું, 1000 પોઈન્ટ આગળ હોવા છતાં પણ, જે ડેફિનેટલી એમનો કોન્ફિડન્સ બતાવે છે. હવે ચેન્જ આપો. ગઈકાલે શું થયું છે તે જોઈ લઈએ. ગઈકાલે તમે જોશો તો ગઈકાલના ઓઆઈ ચેન્જમાં તમને જોવા મળશે ઓબ્વિયસલી આ કોલ રાઇટર્સે અગ્રેસિવનેસ પકડી છે, ગ્રીપ પકડી છે. 55,000ના 56,000ના જે પુટ છે તે એક્ઝિટ થયા છે અહીંયાથી, 55,900ના થયા છે. અને આ તરફ તમે જુઓ તો 55,500માં પણ એક્ઝિટ તમને જોવા મળી રહી છે. આ તરફ તમે જુઓ ને તો 56,500માં કોલ આવ્યા છે, 56,000માં કોલ આવ્યા છે. હવે આ થોડી નર્વસનેસ ડેફિનેટલી બતાવે છે. એટલે બેંક નિફ્ટી થોડી તકલીફોમાં છે. 55,500, 55,000 બે જગ્યાઓ તમારે ધ્યાન પર રાખવી પડશે. હવે આપણે ઓઆઈ ચેન્જ બધું જોઈ લીધું છે. બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી બહુ ક્લિયર છે આપણા સૌ કોઈ માટે. સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો, અને બ્રેક બાદ આપણે વાત કરીશું સ્ટોક સ્પેસિફિક પ્લસ એનએસઈ બીએસઈ એક્સપાયરીના બહુ મોટા સમાચાર છે તે પણ જાણીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો 20-30 પોઈન્ટ આસપાસ ઘટાડા તરફના છે, એટલે આ સ્થિતિને સૌથી પહેલાં તમે ધ્યાન પર રાખો. થોડો એવો ઘટાડો અહીંયાથી આવવાના શરૂઆતી સંકેત બની રહ્યા છે, એટલે માર્કેટ કઈ રીતે ઓપન થાય છે તે જોવાનું રહેશે. બટ સ્ટોક સ્પેસિફિક અને સૌથી પહેલાં તો જે એક્સચેન્જીસ રિલેટેડ, એક્સપાયરી રિલેટેડ સૌથી મોટા સમાચાર છે તે તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે. તે જાણવા માટે જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. ગઈકાલે માર્કેટ બંધ થયા પછી તુરંત જ આ બહુ મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં એક્સચેન્જીસની એક્સપાયરી એક્સચેન્જ થઈ રહી છે, એટલે આ બહુ મહત્વની વાત છે જેને સૌથી પહેલાં આપણે સમજી લઈએ, અને સ્ટોક્સ કયા કયા આજે ધ્યાન પર રાખવાના છે. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે સ્વાભાવિક છે કે આપણે જે ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ જે સમાચાર આવ્યા હતા, આપણને ખ્યાલ છે કે ઓલરેડી પહેલાં વાર્તાલાપ ચાલુ હતો કે તેમણે સેબીઓએ પ્રસ્તાવ આપ્યો હતો કે અહીંયાથી હવે ફાઇનલી તેઓ ડિસાઇડ કરે કે અહીંયાથી હવે તેઓ જે એક્સપાયરી તેમને કયો દિવસ જોઈએ છે. તો સૌથી પહેલાં આપણે બીએસસીના જે સમાચાર છે એ આપણે તમને અહીંયાથી સ્ક્રીન ઉપર બતાવીશ. બીએસસીના જે સમાચાર છે તમે સ્ક્રીન ઉપર તમે જો તો એમાં તમને અહીંયાથી જાણવા મળશે કે જે વીકલી એક્સપાયરીના દિવસે કે જે સેબીનો અહીંયાથી હવે ફાઇનલીથી ડિસિઝન લેવામાં આવ્યું છે, અને હવે જે વીકલી એક્સપાયરી દિવસ છે એ અહીંયાથી હવે મંગળવારે જે સેન્સેક્સ હતો એની જગ્યાએ હવે આપણને એનએસસીની એક્સપાયરી થતી જોવા મળશે, એટલે કે નિફ્ટીની. અને સામે હવે તમે જે સેન્સેક્સની જે તમને મંગળવારે એક્સપાયરી થતી વીકલી એ હવે તમને જોવા મળશે ગુરુવારના રોજ. એટલે આ એક મોટો નિર્ણય છે. એટલે સ્વાભાવિક છે કે એનએસસીનો શેર એ લિસ્ટેડ નથી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે લિસ્ટેડ છે, ઘણા ટાઈમથી ખબર છે કે આપણને ટ્રેન્ડિંગમાં છે, સારી એવી તેજી જોવા મળી. એએસએમ ફ્રેમવર્કમાં આવ્યા બાદ આપણને ઘટાડો પણ જોવા મળે છે. હવે આજે પણ જોવાનું રહેશે કે આમાં મોટી એક્શન આપણને ઉપરની સાઈડ યા નીચેની સાઈડ કઈ રીતે જોવા મળે છે. એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે તમારા ફોકસ પર હોવું જોઈએ. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરો તો તમારા રડા પર હોવું જોઈએ હિન્દુસ્તાન ઝિંક. અહીંયા એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. બ્લોક ડીલની જે એમાં છે એમાં પ્રમોટર એમના જે છે વેદાંતા, કે જેમની પાસે નિયર ટુ 65% સ્ટેક ઓલરેડી હોલ્ડિંગ કરી રહ્યા છે. હવે તેઓ અહીંયાથી 1.6% હિસ્સેદારી વેચી રહ્યા છે, અને આ બ્લોક ડીલમાં કુલ 6.67 કરોડ શેરનો અહીંયાથી સમાવેશ થયેલો છે. અને આ બ્લોક ડીલની જે બેઝ સાઇઝ છે અહીંયાથી ₹3018 કરોડ જોવા મળેલો છે. અને જો ગ્રીન્સ ઓપ્શન અહીંયાથી એડ ઓન કરીએ, જો ડિમાન્ડ સારી મળે તો 7500 કરોડ સુધીની પણ આપણને અહીંથી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે કે આજના દિવસ આપણને હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા બંને ફોકસમાં હોવો જોઈએ. બીજું તમારા રડા પર હોવું જોઈએ એ છે વિશાલ મેગામાર્ટ. આપણને ખ્યાલ છે કે ગઈકાલે એમણે જે પ્રમોટર છે એમણે અહીંયાથી હિસ્સો વેચ્યો છે, રાઈટ. હવે પ્રમોટર એમના જે હતા સમયત સર્વિસ, કે જેમણે 19.6% હિસ્સો વેચ્યો. હવે સામે ખરીદનારના નામે તમે જોશો તો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જેમણે 3.6% હિસ્સો ખરીદ્યો, કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ 1.7%, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ 1.6% હિસ્સેદાર. અત્યારે એઝ ઓફ નાઉ આ જે નામ સામે આવે છે કે જેમણે એથી હિસ્સેદારી સામે ખરીદી છે. હાલે વિશાલ મેગામાર્ટ પણ સારી વસ્તુ હતી. ગઈકાલે પણ તમે જો 7-8% ડાઉનસાઇડ બાદ સારો એવો રિકવર બતાવ્યો અને પોઝિટિવ બંધ થયો હતો, કારણ કે મોટા જે મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમણે એથી ઇન્ટરેસ્ટ ધરાવ્યો અને હિસ્સો ખરીદ્યો છે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મહિન્દ્રામાં આપણને ખ્યાલ છે કે જે વાર્તાલાપ અગાઉ ચાલુ હતો કે એસએમએલ ઇસ્યુઝુમાં તેઓ હિસ્સો ખરીદવાના હતા. હવે એના માટે જે સીસીઆઈની મંજૂરી મળી ગઈ છે, અને કુલ 58.96% હિસ્સેદારીથી તેઓ ખરીદવા માટે આ મંજૂરી મળી છે. હવે સુમિતોમો જે કોર્પોરેશન છે એમની પાસેથી તેઓ 43.96% હિસ્સેદારી ખરીદશે, અને સામે જે ઇસુઝુ મોટર્સ છે એમની પાસે અહીંથી 15% હિસ્સેદારી ખરીદશે, અને બાકીનો તેઓ ઓપન ઓફર લઈને આવશે. વધારાનો 26% હિસ્સો તેઓ અહીંથી ખરીદવાનો અહીંયાથી ઇન્ટરેસ્ટ ધરાવે છે, જેના માટે ₹1554.60 પ્રતિ શેરના ભાવે ઓપન ઓફર તેઓ માર્કેટમાં લઈને આવશે. એટલે મહિન્દ્રા તમારા રડા પર હોવું જોઈએ. ઇવન એસએમએલ ઇસુઝુ પણ તમારા રડા પર હોવું જોઈએ. બંને સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ. પોલીકેપ તમારો વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. અહીંયા સમાચાર છે કે બીએસએનએલ તરફથી ભારત નેટ જે પ્રોજેક્ટ છે એના માટે કુલ ₹6448 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે પોલીકેપ તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ. અને આપણે હવે વાત કરવી જોઈએ તે છે ડેલિવરીમાં સમાચાર છે કે અહીંયાથી સીસીઆઈ તરફથી જે ઇકોમ એક્સપ્રેસ છે, ઇકોમ એક્સપ્રેસમાં કુલ 99.4% હિસ્સો ખરીદવા માટે મંજૂરી અહીંયાથી મળી છે, અને કુલ ₹1407 કરોડ સુધીનો હિસ્સો અહીંયાથી તેઓ ખરીદતા જોવા મળી શકે છે. એટલે ડેલિવરી ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા સ્ટોક રડા પર હોવું જોઈએ છે રેલટેલ કોર્પોરેશન. રેલટેલ કોર્પોરેશનમાં અહીંયા કંપનીને એક ઓર્ડર મળ્યો છે. જોરામ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એમની તરફથી એલઓઆઈ મળ્યો છે, અને જે મિઝો ફાઇબર ગ્રીડ નેટવર્ક પ્રોજેક્ટ છે એના માટે આ ઓર્ડર મળ્યો છે, અને ઓર્ડરની વેલ્યુ કુલ ઓલમોસ્ટ ₹44 કરોડ તમને અહીંથી ઓર્ડરની વેલ્યુ જોવા મળી છે. એટલે રેલટેલ કોર્પોરેશન તમારા રડા પર હોવું જોઈએ. હવે વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ સ્પેસિફિક છે કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. તો સૌથી પહેલાં વેદાંત ઓલરેડી આપણે વાત કરી કે હિન્દુસ્તાન ઝિંકના કારણે રડા પર હોવું જોઈએ કે જ્યાં હિસ્સો વેચવાના છે, પરંતુ આજે વેદાંતાની નાણાકીય વર્ષ 2026ના પહેલા વચગાળા ડિવિડન્ડ એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ માટે બોર્ડ બેઠકનું
આયોજન છે, સ્વાભાવિક છે કે આ સ્ટોક ડિવિડન્ડ માટે જાણીતો છે, એટલે આજે આ ફોકસમાં રહેશે. બીજું FY26ની પહેલી સેબીની બોર્ડ બેઠક આજે આયોજન છે. અહીંયા પણ QIPને લઈને અહીંયાથી ઘણા બધા નિર્ણય છે કે જે આઉટપુટ આપણને બહાર આવતો જોવા મળી શકે, એટલે અહીંયા પણ ફોકસ રહેશે. બીજું જો યુએસમાં નજર કરીએ તો આજે યુએસ માટે પણ એક મહત્વનો દિવસ છે, કારણ કે આજે ફેડ મિટિંગનો બીજો દિવસ છે અને રાત્રે 11:30 વાગે આપણને વ્યાજ દર પર ફેડનો નિર્ણય આવતો જોવા મળશે. માર્કેટમાં એક્સપેક્ટેશન છે કે કદાચ તેઓ વ્યાજ દર નહીં ઘટાડે, પરંતુ જોવાનું રહેશે કે હવે કઈ રીતનું ત્યાંથી આપણને આઉટપુટ બહાર આવે છે. અને યુએસમાં બીજી જોબલેસ ક્લેમ સાથે સાથે ક્રૂડ ઇન્વેન્ટરીના પણ આંકડા જે આપણને સામે આવવાના છે. એટલે કે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક ઘણા બધા સ્ટોક છે કે જે તમારા વોચ લિસ્ટમાં હોવા જોઈએ. બીજું આપણે ઇવેન્ટ સ્પેસિફિક વાત કરી કે આપણે અહીંયાથી સેબીની પણ બેઠક છે, સાથે સાથે આજે આપણને ફેડ રેટના જે નિર્ણય આવવાના છે જેની ઉપર આપણે રિએક્ટ કરીશું, કારણ કે આવતીકાલે હવે યુએસના માર્કેટ તો બંધ છે, હવે આપણા માર્કેટ ચાલુ છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાંના નિર્ણય બાદ આપણને એક એક્શન જોવા મળશે. પરંતુ આપણું આજે ફોકસ હોવું જોઈએ જે સ્ટોક સ્પેસિફિક, અને જે મેઇન આપણે ફોકસ કર્યું કે NSE BSEની એક્સપાયરીના જે ચેન્જીસ છે એને લઈને પણ માર્કેટ રિએક્ટ કરતું જોવા મળી શકે. યસ, ઓકે, તો આ સંકેતો છે કે જેને અહીંયાથી ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક શોમાં પછી આપણે આપના સાથે જોડાઈશું. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. 13 પૈસાની મોટી નબળાઈ સાથે રૂપિયો ઓપન થયો, ₹86.36. 35 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટીમાં છે, જે પણ બતાવે છે થોડા ટેન્શન્સ મે બી પોસિબલ. પ્રી ઓપનિંગમાં 87 પોઈન્ટનો અત્યારે ઘટાડો નિફ્ટી આપી રહ્યો છે, જે બતાવે છે થોડા ટેન્શન્સ અહીંયા પણ સેટલ થવા દઈએ. બ્રેન્ટનો ભાવ કંઈક $77 પર છે, 76-77 આસપાસ, એટલે કે ત્યાં 0.5% વધારો બ્રેન્ટમાં છે. અને એ ક્રૂડના સંકેતો ડેફિનેટલી થોડા ચિંતા હજુ પણ આપણને આપી રહ્યા છે, કારણ કે ક્રૂડની અંદર જો પ્રોબ્લેમ્સ આવ્યા તો સ્વાભાવિક છે કે ભારત માટે આટલો જે કમ્ફર્ટ છે તે કમ્ફર્ટ પણ અહીંયાથી જતો જોવા મળશે. એટલે આ સ્થિતિને પણ ધ્યાન પર રાખવાનું છે. આગળ વધીશું અને હવે આપના માટે લઈને આવીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક. તો બમ્પર સ્ટોકમાં આજે મારી રજૂઆત રહેશે તમારા માટે લેમન ટ્રી હોટેલ. લેમન ટ્રી હોટેલના સૌથી પહેલાં ચાર્ટ્સ બતાવીએ. સાપ્તાહિક ચાર્ટ છે. સાપ્તાહિક ચાર્ટમાં તમે જુઓ છો એક સપોર્ટ લીધા છે જે છે 113 આસપાસના. હવે હું તમને આપું કારણો. જુઓ તમે સપોર્ટથી વારંવાર ઉપર આવે છે, પ્લસ હમણાં તો 200 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ પર પણ ક્રોસ કરીને આગળ વધી રહ્યો છે. કારણ 5 વર્ષમાં 260% કેગર પ્રોફિટનો ગ્રોથ છે, એટલે બહુ જ સરસ છે. બીજું, 5 વર્ષની અંદર સ્ટોકનો ભાવ ઓલરેડી 400%, ₹30થી પણ નીચે હતો આ સ્ટોક, ત્યાંથી મેં ઓલરેડી 130ની ઉપર જતા જોયો છે, એટલે બહુ જબરદસ્ત તેજી છે. કુલ હોટલની સંખ્યા ઓપરેશનમાં જે છે તે વધીને 87 થઈ ગઈ છે અને હજુ પણ નવી હોટલની સંખ્યા વધી રહી છે. તો ખરીદવાની સલાહ રહેશે લેમન ટ્રી હોટેલને. લોંગ ટર્મ લાંબા ગાળાના ટાર્ગેટ્સ છે ₹220, સ્ટોપ લોસ 113, જે એક્ઝેક્ટ આપણી બ્લેક લાઇન હતી તે જ સ્ટોપ લોસ ધ્યાન પર રાખવાનો છે. એટલે લેમન ટ્રી હોટેલ મારા તરફથી આજે ફોકસમાં રહેવાનો છે. હવે યોમિક પાસે જઈએ અને સમજીએ કે કયા સ્ટોક પર આજે યોમિક તમે નજર રાખી રહ્યા છો. જી યસ, બિલકુલ. મારા તરફથી આજના દિવસે રહેશે એ છે PB ફિનટેક. હવે PB ફિનટેકનો તમે ચાર્ટ નજર કરો. ઓલરેડી બે જે ટ્રેન્ડ લાઇન આપણે દોરી છે, નીચેની ટ્રેન્ડ લાઇન છે ત્યાંથી સતત સપોર્ટ મળી રહ્યો, ઉપરની ટ્રેન્ડ લાઇનનો આપણને ફાઇનલી બ્રેકઆઉટ મળ્યું છે, નજર કરો. અને તમે જે મેં ટોટલ 4 થી 5 રાઉન્ડ ડ્રો કર્યા છે એની ઉપર તમે ફોકસ કરો તો મે મહિનામાં 2 વખત આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 50 EMA થી ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યું. બીજું તમે જૂન મહિનામાં પણ જોશો તો જે 10 EMA થી અને સાથે સાથે જે ટ્રેન્ડ લાઇન પણ તમને જે EMAની સતત હરોળમાં જ આપણને જોવા મળી રહી છે અને ત્યાંથી તમને સતત સપોર્ટ મળી રહ્યો છે. અને હવે ચાન્સીસ છે કે તમારા જે 2025ના હાઈ હતા, જે 2080 આજુબાજુ, એ તમને અહીંયાથી ટચ થતા જોવા મળી શકે છે. એટલા માટે જ હવે આપણે જો લેવલની વાત કરીએ તો લેવલ આપણે અહીંયાથી ફોકસ કરીશું 2080 ઉપરની તરફ આપણે ટાર્ગેટ, અને નીચે સ્ટોપ લોસ તરીકે જે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ આપણે 1882 ઉપર આવે છે, એને આપણે સપોર્ટ તરીકે અને ઉપર 2080ના ટાર્ગેટ માટે આપણે PB ફિનટેક આજના દિવસ આપણે એડ ઓન કરીશું બમ્પર સ્ટોક તરીકે. ઓકે, તો ટેકનિકલી PB ફિનટેક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અને ફંડામેન્ટલી લેમન ટ્રી હોટેલ પર અહીંયાથી નજર રાખી રહ્યા છીએ. તો આ બંને જ કાઉન્ટર્સ આજે તમારે ફોકસમાં રાખવાના રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સમાં ધીરે ધીરે સેટલમેન્ટ થઈ જશે. 40-50 પોઈન્ટ આસપાસના ઘટાડાના ઇન્ડિકેશન હવે બાકી બચ્યા છે. ઓલમોસ્ટ 2-1 મિનિટ જેવો સમય હજુ પણ બાકી છે સેટલમેન્ટને, તો થોડો સમય આપી દઈએ. મીનવાઇલ તમે જોશો કે જે સમાચારોના બેઝિસ પર 2-3 કાઉન્ટર્સ છે તે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, જેમાં સૌથી પહેલાં ગઈકાલની જે બ્લોક ડીલ તે બાદ વિશાલ મેગામાર્ટમાં આજે શું થાય છે તે આપણે ખાસ જોવાનું રહેશે. બીજું સમાચારોના બેઝિસ પર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શું થાય છે, BSEમાં તે ખાસ જોવાનું રહેશે, કારણ કે NSEને જે જોઈતું હતું તે ફાઇનલી મળ્યું. NSE આમ તો સોમવારની એક્સપાયરી માંગતું હતું,
સોમવારની એક્સપાયરી એટલે વિચારો શનિ રવિનું આખું જે ટ્રમ્પ સાહેબ ગમે ત્યાંથી તીર છોડી દે અને એ બધું તમારે સોમવારે જોવાનું થાય તો કેટલું મુશ્કેલ થઈ જાય. તેમ છતાં પણ રિક્વાયરમેન્ટ તો એવી હતી કે સોમવારની એક્સપાયરી આપો, પણ ફાઇનલી મંગળવારની એક્સપાયરી આપી દેવામાં આવી છે અને ગુરુવારની એક્સપાયરી BSEના જેટલા પણ એક્સચેન્જીસનું કહી શકાય કે એક્સપાયરી રિલેટેડ F&Oની અંદર કારોબાર જેના થતા હોય છે તેની એક્સપાયરી હવે ગુરુવારે થવાની રહેશે. MCX પર ચાંદી કંઈક 1,09,500 પર છે, એટલે નવી રેકોર્ડ ઊંચાઈ. અહીંયા 500 રૂપિયાનો વધારો છે ચાંદીની અંદર. સોનામાં પણ એક્શન વધારે છે, પણ ચાંદી અત્યારે કંઈક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને 0.5% આસપાસની મજબૂતી છે. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જબરદસ્ત એક્શન બતાવી રહ્યું છે ચાંદી સાથે. આમ તો શરૂઆત કરીએ આપણે ફટાફટ, કેમ કે પ્રી ઓપનિંગ બીટ સેટલ થાય ત્યારે માર્કેટની વાત કરીશું. કોમોડિટી માર્કેટ્સમાં ક્રૂડ, સિલ્વર બંનેની વાત કરી લઈએ. સૌથી પહેલાં તો સર, બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે. યસ, ગુડ મોર્નિંગ યસજી, ગુડ મોર્નિંગ અમિતજી. અત્યારના આઈ થિંક જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે ને ઇઝરાયલ અને ઈરાનની જે કોન્ફ્લિક્ટ છે એના લીધે એટલે પ્રેશિયસ મેટલ ખાસ કરીને ગોલ્ડ ને સિલ્વરને સારી બીટ્સ મળી રહી છે. બટ ચાંદી એટલે અત્યારે આઉટ પરફોર્મ કરી રહી છે, કારણ કે ચાંદી આપણે જોઈએ કે ઘણી અંડર પરફોર્મ કરી રહી હતી અને હવે આઈ થિંક લોકો જે છે એ ચાંદીમાં એ લોકોને વધારે વેલ્યુ દેખાઈ રહી છે સોનાની કમ્પેરિઝનમાં. સોનામાં ઓલરેડી રનઅપ જોઈ ચૂક્યા છે, ચાંદીની હજી પોટેન્શિયલ બાકી છે. અને જેમ જેમ હવે 9મી જુલાઈ આવે છે ટ્રેડ ટેરિફનું, તો એમાં પણ એક્સપેક્ટેશન છે કે કશેક તો પોઝિટિવ આવી શકે છે, એટલે જેના લીધે ચાંદી જે છે એની ડિમાન્ડ વધી શકે છે. એટલે ઓવરઓલ આઈ થિંક અહીંયા જતાં મને લાગે છે કે મેબી સોનામાં જો કોન્ફ્લિક્ટ વધે તો તેજી જોઈ શકે છે, અધરવાઇઝ આઈ થિંક થોડુંક કોન્સોલિડેશન રહેશે. પણ ચાંદીમાં જે મોમેન્ટમ છે એક્સપેક્ટેડ છે કે કન્ટિન્યુ રહેશે. સેમ વે ક્રૂડમાં પણ અત્યારના જોઈ રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મોઝનું જો કશુંક કોન્ફ્લિક્ટ ત્યાં થાય છે તો ડેફિનેટલી પ્રાઇસીસ વધી શકે છે. એટલે અત્યારના આઈ થિંક થોડુંક ફ્લુઇડ સિચ્યુએશન છે, જ્યાં ચાંદી અને ક્રૂડ બે વધારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ઓકે, સો ચાંદી ક્રૂડ બંને માટેના લેવલ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. માર્કેટ સેટલ થઈ ગયા છે એટલે એના પર પણ ચર્ચા કરવી છે, પણ ફટાફટ એક બ્રેકનો સમય થયો છે અત્યારે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, એ 60-65 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા ડેમેજ વધારે, એક્ઝેક્ટ 55,500 જે આપણે ક્રુશિયલ લેવલની વાત કરી છે ત્યાં આગળ ઓપન થઈ રહ્યા છે, એટલે દિવસની શરૂઆત કંઈ સારી નથી. હવે જોઈશું કે કયા સેક્ટર્સ બતાવે છે, પણ પહેલાં સર માર્કેટની વાત કરતાં પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન્સ જાણી લઈએ. ભાવિક સર, આજે કયા સ્ટોક્સ તમે સજેસ્ટ કરી રહ્યા છો સ્ટ્રેટેજી તરીકે? આઈ થિંક હવે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આઈટી સેક્ટર છે એમાં આપણને થોડી તેજી દેખાવા મળી છે અને મારો આઈ થિંક ટોપ પિક રહેશે LTI Mindtree, કે જે આપણે ડિસ્પાઇટ કે 54% 52 વીક લોથી હાઈ કર્યું છે, બટ અગર આપણે ફોરવર્ડ અર્નિંગ્સ પણ જોઈએ કે PE પણ જોઈએ તો ઘણું અંડર વેલ્યુ છે. પ્લસ ટેકનિકલી પણ જોઈએ તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ આપ્યું છે. મૂવિંગ એવરેજનું આપણે જોઈએ તો 14 અને 21નું ક્રોસઓવર પણ આવી ચૂક્યું છે. તો અહીંયાથી હવે લાગી રહ્યું છે કે આજે મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે 5,800ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય છે 5,300 ને અત્યારે 5,500ની આસપાસ ચાલી રહ્યું છે. તો ઓવરઓલ મારા ટેકનિકલ પીક રહેશે LTI Mindtree. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ LTI Mindtree, જે ભાવિક સરની પીક તરીકે અહીંથી સામે આવી રહ્યો છે સ્ટોક, જેને આજના દિવસે આપણે ફોકસ કરીશું. 5,800નો ટાર્ગેટ, 5,300નો સ્ટોપ લોસ તરીકે આપણે અહીંથી ફોકસ કરીશું LTI Mindtree પર. સર, હવે વાત કરીએ ઇન્ડેક્સ સ્પેસિફિક, તો નિફ્ટીમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો 24,700, 24,750 આ એક ઝોન છે કે જે એક સારો એક સ્ટ્રોંગ સપોર્ટ છે કે જે આપણે સોમવારનો પણ લો જોઈશું તો આની વચ્ચે આપણને જોવા મળ્યો. તો બીજો ક્વેશ્ચન એ થાય કે 24,800 અને 24,700 આ બે આપણને પુટ રાઇટિંગ ઝોન પણ હતા, પરંતુ ઓપન આજે આપણે 24,800 નીચે થયા છે. એટલે કયો લેવલ છે કે જે આજના દિવસે પ્લેઆઉટ આપણે કરવાનું રહેશે. અને સ્પેસિફિક બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો 55,500 55,000 બે લેવલ છે માત્ર કે જ્યાં આપણને એક પુટ રાઇટિંગનો સપોર્ટ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે 55,000નું જો લેવલ તૂટે તો થોડુંક પેન વધારે જોવા મળી શકે, પરંતુ જો આપણે ઓવરઓલ જે ગ્લોબલ પરિસ્થિતિને આપણે જો અહીંયાથી સાઈડમાં મૂકીએ તો આપણા જે ભારતીય જે ફંડામેન્ટલ છે એ હાલ એવા કોઈ નકારાત્મક નથી જોવા મળી રહ્યા. પરંતુ આ જે રીતે ઓવરઓલ કન્ફ્યુઝન છે, સામે જો ફાર્માનું ટેરિફને સમાચાર લઈને છે, સામે ઈરાન ઇઝરાયલનો તણાવ છે, એટલે આ બધા કન્ફ્યુઝન સ્ટેટમાં આપણે માર્કેટને કઈ રીતે જોવું જોઈએ, કયા લેવલ છે જે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં વોચ આઉટ કરીશું સર? આઈ થિંક આપણું માર્કેટ થોડુંક તો રેઝિલિયન્ટ છે, કારણ કે આપણે જોઈ રહ્યા હતા કે જે કોન્ફ્લિક્ટ છે ઇઝરાયલ ઈરાનની જે શુક્રવારથી ચાલુ થઈ હતી એ સતત વધી થઈ છે. બટ તે છતાં પણ આપણે મંડે અને ટ્યુઝડે જોયું કે આપણે માર્કેટ થોડુંક રિકવર થયું છે.
અત્યારના હાલ ગ્લોબલ ઇન્ડાઇસીસ જોઈએ તો વીક ચાલી રહી છે, એટલે એના લીધે આપણે પણ ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છે કે થોડુંક કરેક્શન રહી છે. બટ તમે જેમ કીધું કે ડોમેસ્ટિકલી આપણા ન્યૂઝ જે છે એ તો સારા જ છે. ખાલી એક હેડ ઉપરનો આપણે કહી શકીએ કે રેઝિસ્ટન્સ જે છે કે બેડ ન્યૂઝ જે છે એ આવતો જે ફાર્મા ઉપર જે ટેક્સ નાખવાનો છે કે ટેરિફ નાખવાનો છે ટ્રમ્પ, એ થોડોક આઈ થિંક હેડવિન્સ તરીકે આપણે જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ જેમ તમે કીધું કે સૌથી પહેલાં નિફ્ટીની વાત કરીએ તો આઈ થિંક નિફ્ટીમાં 24,700નું જે છે સારું સપોર્ટ છે. આપણે પહેલાં પણ જોયું હતું કે ત્યાંથી જે ઓવરઓલ એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. મને લાગે છે કે જો 24,700ની નીચે બ્રેકડાઉન થાય તો 24,420 સુધીનો એક ડાઉનસાઇડ ટાર્ગેટ આવી શકે છે. સેમ વે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારના 55,400નો એક સપોર્ટ જોઈ રહ્યા છે. 55,400 જો જાય છે તો નીચે 55,000નો સપોર્ટ આઈ થિંક મળે છે. તો ઓવરઓલ મને લાગે છે કે હાલ હમણાં 55,000નો સ્ટ્રોંગ સપોર્ટ બેંક નિફ્ટીમાં છે અને 24,700નો નિફ્ટીમાં છે. જો 24,700 જાય તો મને લાગે છે કે 24,400 સુધી આવી શકે છે. અને બેંક નિફ્ટી આઈ થિંક 55,000નું જે હર્ડલ છે જે સપોર્ટ છે, મને લાગે છે કે 55,000નું સપોર્ટ એ ટકાઈ રાખી શકે છે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, ઇન્ડેક્સ સ્પેસિફિક, કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ, માર્કેટ્સ જલ્દી ઓપન થવા જઈ રહ્યા છે. BSE પર સૌથી પહેલાં સર મારે રિવ્યૂ લેવું જોઈએ તમારા પાસેથી, બિકોઝ જે સમાચાર આવ્યા છે અને એક્સપાયરી એક્સચેન્જ થઈ છે એક્સચેન્જીસની, એટલે હવે મંગળવારે NSEની એક્સપાયરી હશે અને ગુરુવારે BSEની એક્સપાયરી હશે. બંનેના દિવસો પરિવર્તિત થઈ ગયા છે. ઘણી બધી વાતો ચાલતી હતી સર એક જ દિવસે એક્સપાયરી થવી જોઈએ, ઇવન NSEને તો સોમવારની એક્સપાયરી પણ જોઈતી હતી, પણ ફાઇનલી હવે દિવસો એક્સચેન્જ થશે અને 1 સપ્ટેમ્બરથી થશે. BSEના સ્ટોકમાં મેજર વેચવાલી સાથે ઓપનિંગ થઈ રહી છે. ઘટાડે બાઇંગ કરશો કે થોડી રાહ જોવી જોઈએ, ભાવિક સાહેબ? આઈ થિંક હજી પણ રાહ જોવી જોઈએ, કારણ કે BSEનો આપણે સ્ટોક જોઈએ તો 1400થી સતત 3,000 સુધીનું નિયરલી ડબલ આપણને એક રિટર્ન જોવા મળ્યું છે. અને એ પણ ટાઈમ ફ્રેમ આપણે જોઈએ તો બહુ શોર્ટ ટાઈમ ફ્રેમમાં, નિયરલી 4 મહિનામાં. અને હવે જે કરેક્શન જે છે એ મારા ખ્યાલમાં થોડું સ્ટાર્ટ થયું છે. ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે કે સારું એવું જે પોઝિટિવ ન્યૂઝ તો ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. મને લાગે છે કે અહીંયાથી પણ હજી કરેક્શન જે છે એક્સપેક્ટેડ છે કે કન્ટિન્યુ રહી શકે છે. નેક્સ્ટ સપોર્ટ જે આવે છે 2480નો આવે છે, એટલે અહીંયાથી હજુ પણ વેઇટ કરીશ. 2480ની આસપાસ આવે છે તો ડેફિનેટલી 2350ના સ્ટોપ લોસથી હું બાય કરીશ. બટ અહીંયાથી હજી પણ મને લાગી રહ્યું છે કે નવી પોઝિશન એવોઇડ કરવી જોઈએ. કન્ટિન્યુએશન જે કરેક્શન જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. તો 2480ની આસપાસનો લેવલની વેઇટ કરો, ત્યાંથી એકવાર બાય કરી શકાય છે. ત્યારે હજુ પણ આપણે વેઇટ કરવાની સલાહ બની રહી છે. આવો નજર કરો, માર્કેટ ઓપન થઈ ગયા 24,780ના લેવલ નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરથી રિકવરી બતાવવાનો ચાન્સીસ જરૂરથી જોવા મળે છે. 55,600 ઉપર આપણે જોઈએ 636ના હાઈ બેંક નિફ્ટીમાં જોવા મળે છે. પરંતુ આજે પણ આપણે ફોકસ કરવું જોઈએ તે છે મિડ કેપ અને સ્મોલ કેપ, જ્યાં તમે જુઓ તો આજે શરૂઆતી કારોબારમાં જ તમને કમજોરી જોવા મળી છે. અત્યાર સુધી શું થતું હતું કે શરૂઆત તો આપણને મજબૂતી સાથે જ થતી હતી. આ છેલ્લા 1-2 દિવસથી ક્લોઝિંગમાં થોડીક તમને નબળાઈ જોવા મળી, પરંતુ તમે આજે નજર કરો તો તમને આજે મિડ કેપ અને સ્મોલ કેપ એ બંને તમને જે વેચવાલી સાથે તમને ઓપનિંગ બતાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે બ્લુ ચીપ સ્ટોક સાથે મિડ કેપ સ્મોલ કેપ પણ આજે તમને અહીંથી નરમાસમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આવો ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે હવે વાત કરીએ. કુનાલ સર, સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. જે માર્કેટના એક્સપેક્ટેશન હતા, જે ગેપ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એ પ્રમાણે તમે માઇનસ ઓપન થયા. હવે ક્વેશ્ચન એ થાય કે હવે આવતીકાલે એક્સપાયરી છે નિફ્ટીની. બીજું ગ્લોબલ બજાર હજુ પણ થોડા કન્ફ્યુઝન લેવલમાં છે. તો આ બધા વચ્ચે માર્કેટમાં સર કઈ રીતે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર કઈ રીતે નજર રાખીશું સર? વેલ, તમને યશને અને ભાવિકભાઈને ગુડ મોર્નિંગ. થોડો લેટ જોઈન થયો એની માટે ક્ષમા માંગુ છું. મુંબઈમાં જો થોડો ટ્રાફિકનો ઇસ્યુ રહેવાનો છે. નિફ્ટીની અને ઓવરઓલ માર્કેટની નો ડાઉટ એક આપણને કરેક્શન જોવા મળ્યું અને કરેક્શન પછી સારી એવી રિકવરી પણ આપણને નિફ્ટીમાં જોવા મળી. બટ છેલ્લા 1-2 દિવસથી જોવા જઈએ તો જે વ્યૂ અત્યારે નિફ્ટી પર બની રહ્યો છે, જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહી છે, થોડીક ડાઇસી છે. હું સાઇડવેઝ બી કહીશ અને ડાઇસી બી કહીશ. રીઝન બિંગ, જે પ્રમાણે કાલે ન્યૂઝ આવ્યા હતા યુએસએને લઈને અને જે પ્રમાણે G7ની બેઠક જલ્દી પૂરી કરીને ટ્રમ્પ સાહેબ જે પ્રમાણે યુએસએ પહોંચ્યા છે, આઈ થિંક ક્યાંક ને ક્યાંક ઈરાનને લઈને ક્યાંક મોટા ન્યૂઝ આવી શકે છે અને એની ડાયરેક્ટલી ઇમ્પેક્ટ ક્રૂડ ઓઇલ પર અને પછી આપણના માર્કેટ પર જોવા મળી શકે છે. એટલે અત્યારે આ લેવલ પર કોઈ ક્લિયર લેવલનું ઇન્ડિકેશન તો નથી મળ્યું, પણ હા એટલું જરૂરથી કહીશ કે લો લેવલ પર 24,500 એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરના મથાળે જોવા જઈએ તો 25,200નું રેઝિસ્ટન્સ છે. સો આની વચ્ચે જ ત્યાં હાલ પૂરતી જે છે નિફ્ટી પોતાની મોમેન્ટમ બતાવી શકે છે. કોઈ ક્લિયર કટ ડાયરેક્શન જ્યાં સુધી ઈરાન, ઇઝરાયલ, યુએસ
યુએસ કોન્ફ્લિક્ટ ખતમ નથી થતું ત્યાં સુધી મને નથી જોવા મળી રહી. બટ હા, એટલી જરૂર છે, એટલી વસ્તુ સારી છે કે સપોઝ કોઈ પણ ઘટાડો આવે છે અને નિફ્ટી જો કોઈ ડીપ બતાવે છે તો મને એવું લાગે છે કે પરફેક્ટ લેવલ મળશે આપણને લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટેનો. સો વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે ઓન ધ પાર્ટ ઓફ નિફ્ટી. વેટ એન્ડ વોચ રણનીતિ અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ સ્પેસિફિક. સર, સ્ટોક સ્પેસિફિક આપની સ્ટ્રેટેજી પણ જાણી લઈએ સાથે સાથે. આજે કયા કાઉન્ટર પર ફોકસ, કુનાલ સર? વેલ, આજના દિવસમાં કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે કાઉન્ટર બેઝ જોવા મળી રહી છે. સૌથી પહેલો જે સ્ટોક છે DLF છે. તમે DLF ના ચાર્ટની જુઓ, એક ઘણી સારી મોમેન્ટમ રિસેન્ટ ડેઝમાં આપણને જોવા મળી ગઈ છે. આજના દિવસમાં 865 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર 824 ની અરાઉન્ડનો સપોર્ટ લઈને સારું બાઉન્સ બેક આપણને કાઉન્ટરે બતાવેલું છે. અને આ બાઉન્સ બેક આગળ કન્ટિન્યુ પણ રહેશે એવા અત્યારે ઇન્ડિકેશન મળી રહ્યા છે. 864 ની અરાઉન્ડ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. રિસેન્ટનો જે લો છે 825 નો, એ જ આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 4.5% નો એસએલ બની રહ્યો છે, બટ ટાર્ગેટ પણ આપણને સારા એવા ઉપરની તરફ જોવા મળી શકે છે. ટાર્ગેટની વાત કરીએ તો સૌથી પહેલો ટાર્ગેટ 895 નો છે, અને 895 જો બ્રેક કરે છે આ ટાઈમ પર તો પછી તમને અલ્ટિમેટ ટાર્ગેટ 945 નો પણ જોવા મળી શકે છે. તો DLF ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 825 ના એસએલ ની સાથે. 895, 945 બે ટાર્ગેટ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને એક ઘણો સારો સ્ટોક હાથમાં આવેલો છે જેમાં એક સારી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. સ્ટોકનું નામ છે વોલ્ટાસ. નો ડાઉટ આજે 2% નીચે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, બટ મલ્ટિપલ સપોર્ટ આ કાઉન્ટર પર આવી રહ્યો છે. જ્યારે કાઉન્ટરે સપોર્ટ લીધો છે ત્યારે સારા એવા આપણને ઉછાળા પણ કાઉન્ટરમાં જોવા મળેલા છે. 1266 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, અને હું આ કાઉન્ટરને પર્ટિક્યુલરલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મના પોર્ટફોલિયોના હિસાબે સજેસ્ટ કરી રહ્યો છું. લોઅર લેવલ પર 1180 ના એસએલ સાથે ખરીદી કરીને ચાલો. અત્યારે 1265 પાસે છે. 1180 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 6% નો એસએલ બને છે. ટાર્ગેટની વાત કરીએ તો ઇમિડિયેટ ટાર્ગેટ જે આપણને જોવા મળી શકે છે એનો રિસન્ટનો જે ટોપ છે 1330 ની અરાઉન્ડનો, એ પહેલો ટાર્ગેટ છે. અને એ જો બ્રેક કરે છે તો તમને અલ્ટિમેટ ટાર્ગેટ 1540 નો પણ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે 15-16% પણ વધારેના રિટર્ન આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. તો વોલ્ટાસ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. બિલકુલ. તો અહીંયા આપણે વોલ્ટાસ ખરીદી કરવાની સલાહ બની રહી છે કુનાલ સર તરફથી, જ્યાં આપણે ફોકસ કરીશું. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને હિન્દુસ્તાન ઝિંક રડાયા પર હતો. અહીંયા મોટી બ્લોક ડીલ હતી. એમના જે પ્રમોટર છે વેદાંતા, અહીંયાથી સમાચાર હતા કે તેઓ અહીંયાથી બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. અને સ્ટોક તમે જુઓ તો ઓપનિંગમાં તમને 6% નીચે જોવા મળી રહ્યો છે. કાલે પણ સ્ટોક તમે જુઓ તો 4-5% નીચે હતો, પરંતુ ગઈકાલે ડિવિડન્ડ એમનું એડજસ્ટમેન્ટ હતું, એ કારણે આપણને સ્ટોક નીચે જોવા મળ્યો હતો. એટલે ગઈકાલે અને આજે તમે જુઓ તો સ્ટોકમાં તમને ઓલમોસ્ટ 10% ઘટાડો છેલ્લા 2-3 દિવસમાં સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. તો ભાવિક સર, હિન્દુસ્તાન ઝિંક આજે બ્લોક ડીલ બાદ નીચે છે, તો આજે ખરીદી તરીકે ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ, કારણ કે આપણે સૌ કોઈને ખ્યાલ છે કે કંપનીના ફંડામેન્ટલ ઘણા સારા છે. એટલે એક વખત હિન્દુસ્તાન ઝિંક ઉપર પણ રિવ્યૂ આપી લો, અને સાથે સાથે વેદાંતા પણ, કારણ કે આજે વેદાંતાની પણ બોર્ડ બેઠકનું આયોજન છે, અને નાણાકીય વર્ષ 2026 પહેલું વચગાળાનું ડિવિડન્ડ માટે આજે તેઓ એક વિચારણા કરી શકે છે. સર, રાઈટ. સૌથી પહેલાં હિન્ઝિંકની વાત કરીએ તો હિન્ઝિંકમાં મને અત્યારના લાગે છે કે હજી જે આ જે કરેક્શન છે સ્લાઇટ હજી કન્ટિન્યુ રહી શકે છે. મારો પહેલો સપોર્ટ આવી રહ્યો છે 470ની આસપાસ. એટલે હું થોડુંક હજી પણ વેઇટ કરીશ. 470ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે 445ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ રાખી શકાય 500નું. હજી પણ આઈ થિંક લાગી રહ્યું છે કે થોડુંક જે કરેક્શન છે આવી શકે છે. સેકન્ડ, આપણે વેદાંતાની વાત કરીએ તો યુઝ્યુઅલી વેદાંતા આપણે જોઈ રહ્યા છીએ કે કોપરના પ્રાઇસીસ છે એની જોડે એક મિરર ઇમેજ કરતું હોય છે. હાલ અત્યારના ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો કોપરના પ્રાઇસીસ સારા એવા વધ્યા છે, બટ તે છતાં પણ અત્યારના થોડુંક ડિસલોકેશન ચાલી રહ્યું છે વેદાંતામાં, કે જ્યાં પ્રાઇસીસ કોપરના વધ્યા છે પણ વેદાંતાના પ્રાઇસીસ એટલા વધ્યા નથી. બટ ઓવરઓલ હિન્ઝિંકની કમ્પેરિઝનમાં વેદાંતામાં અત્યારના વધારે સારો દેખાઈ રહ્યો છે. એનો સપોર્ટ આવી રહ્યો છે 450નો, અને ઉપરનો ટાર્ગેટ આવી રહ્યો છે 475 ને 480નો. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું રિકમેન્ડેશન કરીશ વેદાંતામાં 475ના ટાર્ગેટથી, અને 450નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, સો ક્લિયરલી વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, આ બધા પર આપણે ફોકસ. માર્કેટ્સ બેઝિકલી સરસ સપોર્ટ શોધવાની કોશિશ કરી રહ્યા છે. એક્ઝેક્ટ 24,776ના લો બન્યા છે, ત્યાંથી 24,858, એટલે આમ જોવા જાવ તો ફરી એ જ રેન્જમાં આવી ગયા. રેઝિસ્ટન્સ જે 950, 25,000 છે એ તરફ આગળ વધવાની કોશિશ શરૂઆતમાં થઈ રહી છે. જોઈએ પહેલાં તો 900 પણ પાર થાય છે કે નહીં. બેંક નિફ્ટી બેઝિકલી નીચે કરો તો 55,500 આસપાસના સપોર્ટ લીધા છે એક્ઝેક્ટલી, ત્યાંથી 55,000
22,700 તરફ આગળ વધવાની કોશિશ. સેક્ટર રોટેશન જોવા જઈએ, રિયલ એસ્ટેટમાં આજે કંઈક સ્પાર્ક આવ્યો છે. આઈટી થોડું સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યું છે ઇન્ડેક્સને. સામે અત્યારે શરૂઆતમાં ફાઇનાન્સમાં થોડી વેચવાલી વધારે હતી, પણ ફાઇનાન્સ પણ થોડું રિકવર થઈ રહ્યું છે. બેન્ક્સ થોડા રિકવર થઈ રહ્યા છે. માત્ર મીડિયામાં પ્રોફિટ બુકિંગ, ઇવન ડિફેન્સ થોડું પ્રોફિટ બુકિંગ આજે બતાવી રહ્યું છે. સિન્સ તમે રિયલ એસ્ટેટ DLF પસંદ કર્યો જ છે અને વોલ્ટાસ પણ રિયલ એસ્ટેટને ઇનડાયરેક્ટલી કોરિલેટ કરે જ છે, તો સર નિફ્ટી રિયલ્ટી પર કે સર તમારા પાસે આવીએ. વારંવાર સપોર્ટ શોધવાની કોશિશ કરે છે, વેચવાલી આવે પણ છે આ ઇન્ડેક્સમાં, તો ખરીદદારી તુરંત જ આવી જાય છે. DLF તમે પસંદ કર્યો છે. સમાચાર એ પણ હતા કે મુંબઈ માર્કેટમાં તેઓ એન્ટર થઈ રહ્યા છે, ગઈકાલની આ ખબર છે. એટલે ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ જગ્યા બની ગઈ છે રિયલ એસ્ટેટ સેક્ટર એઝ અ હોલ. થોડું સમજાવીએ નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સને. DLF તો તમે પસંદ ઓલરેડી કરેલો જ છે, તો એ સિવાય બીજા કોઈ સ્ટોક હોય તો તે પણ સાથે સાથે લોકો સમક્ષ મૂકી દઈએ સર. વેલ DLF થી તો વાત આપણે કરી છે. નાવ બીજા ઘણા સ્ટોક છે જેમાં આઈ નો એક સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. DLF ઓલરેડી 1.5% ઉપર ચાલે છે, 863 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે, આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી વેલ્યુની એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. બટ હા, બીજા સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે, લોઢા છે, ફિનિક્સ છે, ગોદરેજ પ્રોપર્ટી, આ બધા પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. ખાસ કરીને ગોદરેજ પર હું કહીશ કે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે ગોદરેજ પાસે અત્યારે લેન્ડ પાર્સલ મુંબઈમાં જોવા જઈએ તો હાઈએસ્ટ જે કંપની પાસે છે, ખાસ કરીને રિયાલ્ટી. બીજી બધી કંપની બીજા સેક્ટરની તો ઠીક છે, પણ ખાસ કરીને રિયાલ્ટીની વાત કરીએ તો સૌથી વધારે અત્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ પાસે છે. આઈ થિંક 3200 એકરથી પણ વધારેની પ્રોપર્ટીઝ લેન્ડ પાર્સલ અત્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ પાસે છે અને ક્યાંક ને ક્યાંક એના ડેવલપમેન્ટને લઈને અત્યારે વાતો ચાલી રહી છે. તો આઈ થિંક આવનારા દિવસોમાં ઘણી સારી મોમેન્ટમ આપણને ગોદરેજ પ્રોપર્ટીઝમાં જોવા મળી શકે છે. 2470 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરે છે અને રિસેન્ટલી જોવા જઈએ તો 2315 ના લેવલનું બ્રેકઆઉટ પણ આ સ્ટોકે આપણને બતાવેલું છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલીશું. અને જો મીડિયમ ટર્મની વાત કરીએ, શોર્ટ ટર્મની વાત કરીએ, ત્યાં 2470 પાસે છે, ખરીદી કરીને ચાલો. લોઅર લેવલ પર 2380 નો એસએલ મેન્ટેન કરવો પડશે વોલેટિલિટીના હિસાબે. ટાર્ગેટની વાત કરી લઈએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, આવનારા દિવસમાં 2540 અને એ જો બ્રેક કરે તો 2650 સુધીના પણ લેવલ આ સ્ટોક બતાવી શકે છે. ના આ શોર્ટ ટર્મને લઈને વાત થઈ, પણ હું કહીશ કે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ આ સ્ટોક ઘણો સારો છે. જે પ્રમાણે ઓવરઓલ રિયલ સેક્ટરમાં રિયાલિટી સ્ટોકમાં હાઈએસ્ટ લેન્ડ પાર્સલ જે કોઈ સ્ટોક પાસે હોય તે છે ગોદરેજ પ્રોપર્ટીઝ. તો તમે વિચારી શકો છો કે કેવા સારા રિટર્ન આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. જે બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઓવરઓલ રિયલ એસ્ટેટ વ્યૂ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ભાવિક સર તમારી પાસે વિશાલ મેગા માર્ટ લઈને આવીશ. ગઈકાલે આપણને ખ્યાલ છે કે પ્રમોટર હિસ્સો વેચ્યો, ઓલમોસ્ટ 18 થી 19% આજુબાજુ પ્રમોટર હિસ્સો વેચ્યો. સામે SBI મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્રા, આ બધા 3 થી 4 મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી નામ આવે કે જેમણે અહીંથી હિસ્સો ખરીદ્યો છે. સારી વસ્તુ એ હતી કે ગઈકાલે પ્રમોટર આટલી મોટી માત્રામાં તેઓ હિસ્સો વેચ્યો તો પણ સ્ટોક 7-8% જે નેગેટિવ ઓપન થયો હતો, જે ગ્રીન બંધ થયો અને આજે પણ તમે જુઓ તો 0.5% મજબૂતી સાથે કારોબાર કર્યો. 130 હાઈ બનાવે છે અને ઓલ ટાઈમ હાઈ પણ IPO બાદ જોઈએ તો સ્ટોકમાં 134 હતા. આગળ આપણે લાસ્ટમાં પણ જોઈએ સર, પાસ્ટમાં તો જ્યારે પણ કોઈ પ્રમોટર આટલી મોટી માત્રામાં હિસ્સો વેચતા હોય ત્યારે સ્ટોક ઘણા રેન્જ સુધી આપણે જોઈએ તો એક નેગેટિવ રિએક્ટ કરતો હોય, પરંતુ આ સ્ટોકે એવું નથી કર્યું. સ્ટોક તમે જુઓ તો કન્ટિન્યુ આપણને સારી એવી પોઝિટિવિટી સતત બીજા દિવસે બતાવી રહ્યું. એટલે બે ચાન્સીસ હોઈ શકે કે એક તો ફંડામેન્ટલી આપણને સ્ટ્રોંગ હોય અહીંયાથી જોવા મળી શકે અને બીજી વસ્તુ કે જે મોટી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ ખરીદ્યો એને પણ માર્કેટ થોડું પોઝિટિવ લઈ રહેતું હોય. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો વિશાલ મેગા માર્ટ, જે રીતે આપણને કમબેક જોવા મળ્યું ગઈકાલની બ્લોક ડીલ બાદ સર? આઈ થિંક સાચું છે. યુઝ્યુઅલી આપણે જોઈએ કે જ્યારે પણ પ્રમોટર ઓફલોડ કરતા હોય છે ત્યારે એક નેગેટિવ રિએક્શન જરૂરથી સ્ટોકમાં જોવા મળ્યું છે. પ્રમોટરે નિયરલી 10% આપણે સ્ટેક જે છે નિયરલી 5050 કરોડની છે એ સેલ કરી છે. પણ એની સામે તમે જોયું કે જે મ્યુચ્યુઅલ ફંડ છે એ લોકોએ ઇનફેક્ટ જે પ્રમોટર્સનું શેર ઓફલોડ કર્યું હતું એ લોકોએ બાય કર્યું છે અને ઇનફેક્ટ આપણે ક્વાર્ટર ટુ ક્વાર્ટર FI અને મ્યુચ્યુઅલ ફંડની પણ હોલ્ડિંગ્સ જોઈએ તે હર ક્વાર્ટરમાં વધી રહ્યું છે. દેટ મીન્સ કે જે એટલીસ્ટ ફંડામેન્ટલ છે સ્ટોકમાં છે એ ઘણા જ સારા દેખાઈ રહ્યા છે અને આપણે ચાર્ટમાં પણ જોઈએ તો આઈ થિંક એ જ રિએક્શન દેખાઈ રહ્યું છે ચાર્ટમાં કે જ્યાં એકવાર નેગેટિવ ઓપન થયા પછી આપણે અત્યારના જોઈ રહ્યું છે કે કવર થઈ ગયું છે. મોટું વોલ્યુમ
બેઝ આવ્યું છે, બટ તે છતાં પણ અત્યારના પ્રાઇસીસ જોઈએ તો સારું ઉપર છે અને આઈપીઓના પ્રાઇસ ઉપર જ હજી પણ ટ્રેડ કરી રહ્યું છે, જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. દેટ મીન્સ કે આગળ જતાં પણ મને લાગી રહ્યું છે કે આજે અપસાઇડ જે છે કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે હમણાં જ આઈપીઓ આવ્યો છે એટલે બહુ વધારે ચાર્ટ નથી ડેટા પોઈન્ટ જોવા માટેના, બટ ઓવરઓલ અહીંયાથી પણ મને દેખાઈ રહ્યું છે કે નેક્સ્ટ સપોર્ટ જે આવી રહ્યો છે 118નો છે અને નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 134નો છે. આઈ થિંક અહીંયાથી પણ કોઈને પણ બાય કરવું હોય તો 118ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 135ના ટાર્ગેટથી. ઓકે, સો વ્યૂ અહીંયા તમારે રાખવાનો રહેશે, VMM અત્યારે ફોકસમાં. આગળ વધીએ. માર્કેટ્સ તો ડેફિનેટલી દિવસના ઉચ્ચતમ સ્તરો પર છે. બેઝિકલી બેંક નિફ્ટીએ પણ સરસ સપોર્ટ લઈને રિકવરી સારી ઇન્ફેક્ટ બતાવી છે, કેમ કે અહીંયા દબાણ થોડું વધારે હતું. રિયલ એસ્ટેટ, ઓટો, આઈટી આ બધા જ સેક્ટર અત્યારે બઝિંગ છે. પણ કુનાલ સર, ઓલરેડી અમે BSEની વાત કરી છે, પણ તમારા પાસે પણ લાવીશું, કારણ કે ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે એક્સચેન્જીસ દ્વારા એક્સપાયરી હવે એક્સચેન્જ કરવામાં આવી છે સેબીના નોડ પછી, અને NSE હવે મંગળવારે 1 સપ્ટેમ્બરથી અને BSEને ગુરુવાર મળી રહ્યો છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. ગોલ્ડમેન સેક્સ ન્યુટ્રલ છે, 2430ના ટાર્ગેટ્સ. MOSL તરફથી ન્યુટ્રલ 2300ના ટાર્ગેટ્સ. જેફરીઝ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે 2900ના ટાર્ગેટ, અને UBS બાય રેટિંગ આપી રહ્યા છે, કારણ કે પહેલાં તેઓ નેગેટિવ હતા, એટલે હવે 2633ના મોડેસ્ટ બાય ટાર્ગેટ્સ તેમણે આપ્યા છે. તમે કઈ રીતે જુઓ છો આફ્ટર ઓલ ધીસ સાયક્લોન? અને હજુ તો NSEનો IPO પણ બાકી છે, એટલે હજુ પણ પિક્ચર બી બાકી હે સર. 2633ના ટાર્ગેટ આપેલા છે, 2621 પાસે ચાલે છે. ઇટ્સ ગુડ પાર્ટ. અને એક વસ્તુ અહીંયા આઈ થિંક ભાવિકભાઈ બી એક્સેપ્ટ કરશે. આઈ થિંક જ્યારે બસ બનતો હોય છે પર્ટિક્યુલરલી સ્ટોકને લઈને, ઓકે, અને આનો જો હું એક દાખલો આપું, નો ડાઉટ અત્યારે ઇન્ડિયન હિસ્ટ્રીમાં જોવા જઈએ તો હાઈએસ્ટ અત્યારે ઓફ માર્કેટ જોવા જઈએ તો NSEના સ્ટોક છે લોકોના હાથમાં, એટલે 1 લાખથી પણ વધારે ઇન્વેસ્ટર છે ઓફ માર્કેટમાં. એન્ડ પણ બીજી સાઈડ જો જોવા જઈએ યશ, તો તમને બી યાદ હશે 2008નું એ વર્ષ જ્યારે આર પાવરને લઈને ઘણો બધો બઝ ક્રિએટ થયો હતો, અને લોકોએ પર્સનલ લોન લઈને પણ IPO ભર્યો હતો. અને એના પછી હિસ્ટ્રી તમને ખબર છે કે ખાઈ બનાવ્યા પછી વન વે ડાઉનસાઇડની મુવમેન્ટમ આપણને જોવા મળી હતી. નો ડાઉટ એ આખો પાર્ટ અલગ હતો કે કંપનીનું વેલ્યુએશન આખું અલગ હતું, કંપનીના ફંડામેન્ટલ્સ પછી પ્રાઇસને મેચ નહીં કરી શક્યા, અને પછી ઘણા બધા એવા ફંડામેન્ટલી વીક પોઈન્ટ આવ્યા છે, જેમાં લોનને લઈને આ સ્ટોક પર ઘણી બધી એવી ઇમ્પેક્ટ થઈ છે. બટ હું ખાલી એ જે બઝની વાત, જે બઝ ક્રિએટ થયો હતો એની વાત કરું છું. નો ડાઉટ NSEના IPO આવી રહ્યો છે, બટ મને એવું લાગે છે કે ટાઈમિંગ માટે NSEના IPOથી દૂર રહેવું જરૂરી છે, જ્યાં સુધી ફર્ધર ક્લિયરિટી નથી આવતી પર્ટિક્યુલર પ્રીમિયમને લઈને અને કયા લેવલ પર કયા પ્રાઇસ પર લિસ્ટ કરવાની વાત ચાલી રહી છે એને લઈને. અને સામે સાઈડ હું BSEની વાત કરું, અત્યારે 2633નો ભાવ તો આવી ગયો છે, જે ટાર્ગેટ આપ્યા હતા 2633ના એજન્સી એ તો આવી ગયા, પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો મારો વ્યૂ થોડોક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાનો બની રહ્યો છે. લોઅર લેવલ પર આજના દિવસમાં જે લો બનાવેલો છે એક્ઝેક્ટલી સપોર્ટ પાસે જ બનાવેલો છે. અને મને યાદ છે કે લાસ્ટ વેનસડેના જ્યારે આપણે BSEની વાત કરતા તે વખતે આપણે 2520ની અરાઉન્ડના લેવલની વાત કરતા હતા કે એ લેવલ આવે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. આજના દિવસમાં 2500ની અરાઉન્ડના લો બનાવ્યા પછી 2644ના બી હાઈ અત્યારે બધા જોવા મળી રહ્યા છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, પણ જેમણે ખરીદી કરી રાખેલી છે એમની માટેનો ફ્યુચર હોલ્ડ કરીને રાખો. ઉપરના મથાળે 2770 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને જોવા મળી શકે. 2770 આગળ જતા લોંગ હોલ્ડ કરી રાખો, સલાહ બની રહી છે. સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો, નાનકડો વિરામ લઈશું અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી રહ્યા છીએ. અત્યારે ફિલહાલ થોડી રિકવરી સરસ આવી છે, 24,900 પાર અત્યારે ફિલહાલ કારોબાર, એટલે સરસ એક મૂળ બનાવવાની કોશિશ માર્કેટે શરૂઆતમાં કરી છે. યાદ રાખો આજે બુધવાર છે, આમ જોવા જાવ તો નોન ટ્રેન્ડિંગ દિવસ હોવો જોઈએ, કારણ કે એક્સપાયરી કે એવું કંઈ નથી, પણ માર્કેટ સપોર્ટ ફાઇન્ડ કરી આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. જેમાં તમે સેક્ટર્સ જોવા જાઓ, રિયલ એસ્ટેટ છે, ડિફેન્સની જે થોડી વેચવાલી હતી ખરીદદારી તરફ આગળ વધવાની કોશિશ, બેન્ક્સ, ફાઇનાન્સ ધીરે ધીરે મજબૂતી તરફ, ઓટોની અંદર સારી ખરીદદારી જોવા મળી રહી છે, એટલે કે સેક્ટર સ્પેસિફિક રોટેશન બહુ સરસ થઈ રહ્યા છે. પણ આજે એક સ્ટોક કે જેણે સરપ્રાઇઝ કર્યો છે તે છે બંધન બેંક.
બંધન બેંકમાં આજે એક સરપ્રાઇઝ મળી છે. બ્રોકરેજ રિપોર્ટ પણ ઇનફેક્ટ અહીંયાથી ખાસ આવતા જોવા મળેલા છે બંધન પર, અને ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ રિવ્યૂ આપણને બનતા જોવા મળી રહ્યા છે. પ્લસ હું કદાચ આજે જો મેં કહી શકાય કે બમ્પર સ્ટોકમાં લેમન ટ્રી ના લીધું હતું, હું બંધન બેંક લેવાનો પણ હતો, કારણ કે બહુ લાંબા સમયનું અંડર પરફોર્મન્સ છે. પણ ભાવિક સર, પ્રોબ્લેમ એ છે કે બંધન બેંક જે છે તે લાંબા સમયથી એક રેન્જમાંથી બહાર નીકળ્યો નથી. આજે મુવમેન્ટ નો ડાઉટ આવી છે, અમુક બઝ પણ છે, બંધન બેંકના સમાચારો વગેરે પણ આવ્યા છે. થોડું સમજવાનું રહેશે સર ચાર્ટ્સ પર. આઈ થિંક તમે સાચું કીધું છે કે એ છે ને થોડોક અંડર રડાર જરૂરથી થયો છે, અને સ્લાઇટલી આપણે શોર્ટ ટર્મમાં જોઈએ તો હમણાં થોડોક સ્ટ્રોંગ પરફોર્મન્સ જોયું છે. ઇનફેક્ટ ફંડામેન્ટલ્સ પણ જુઓ તો પીઈ જે છે એ દેખાઈ રહ્યો છે કે અંડર વેલ્યુ છે. 1 યરના ફોરવર્ડ અર્નિંગ્સ પણ દેખાઈ રહ્યા છે કે અત્યારના અંડર વેલ્યુ છે, એટલે પોટેન્શિયલ ડેફિનેટલી આ સ્ટોકમાં છે. હવે ચાર્ટની વાત કરીએ ટેકનિકલી તો ચાર્ટમાં ઓવરઓલ જે એનો 171નો એક રેઝિસ્ટન્સ હતો એ એને આરામથી બ્રેક કર્યો છે. છેલ્લા 5-6 દિવસથી જોઈએ છે તો 171ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે, એટલે એક ગુડ પોઝિટિવ છે. અને આ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 2025થી 171 બ્રેક નથી કરતો, એટલે 6 મહિનાનો એક બ્રેકઆઉટ ડેફિનેટલી આવ્યો છે. પ્લસ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે બેંક સેક્ટર્સ જે છે એમાં પણ ફરીથી તેજી જોવા મળી રહી છે. એટલે મને લાગે છે કે આગળ જતાં બંધન બેંક છે એ ફરીથી 186થી 188 સુધીનું લેવલ આવી શકે છે. આઈ થિંક તમે સરસ પિક કર્યું છે, કારણ કે ઘણી મને લાગી રહ્યું છે કે અંડર રડાર ડેફિનેટલી છે, અને અહીંયાથી મને કોઈ નેગેટિવ અત્યારના ચાર્ટ ઉપર દેખાઈ નથી રહ્યું. ઇનફેક્ટ અપસાઇડ જ દેખાઈ રહ્યું છે. તો હું ઇવન કરંટ માર્કેટ પ્રાઇસથી પણ બાયની રિકમેન્ડેશન આપીશ કે કોઈને નવી પોઝિશન લેવી હોય શોર્ટ ટર્મ માટે તો 188ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ 171નો રાખી શકાય છે, જે 3-4 દિવસનો એક સ્વિંગ લો છે. તો બંધન બેંક ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે અહીંયાથી 188-189નો ટાર્ગેટ આવી શકે છે ટૂંક સમયમાં. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત થઈ બંધન બેંક, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું નજર કરો તો આજે નિફ્ટીના ટોપ ગેનરમાં તમને ઇન્ડસઇન્ડ બેંક જોવા મળી રહ્યું છે, 4%ની મજબૂતી છે. મહિન્દ્રા 2% મજબૂત. મારુતિ આજે તમે જો ત્યાં પણ કમબેક જોવા મળ્યું છે. આઈસર મોટર્સ, ઓએનજીસીએલ ટોપ 5 ગેનર્સમાંથી નજર કરો, 3 સ્ટોક આપણને નિફ્ટી ઓટોમાંથી જોવા મળી રહે છે. કમજોરીમાં છે તો કોટક મહિન્દ્રા બેંક, કે જ્યાં આપણે છેલ્લા 2-3 દિવસથી જ્યારે બેંક નિફ્ટી નબળાઈ હતી ત્યારે આ સ્ટોક હતો જે મજબૂતી બતાવતો હતો. આજે થોડુંક નફા વસૂલી જોવા મળી છે. એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ અને પાવરગ્રીડ, આ બધા સ્ટોક છે કે જેમાં જ આપણને કમજોરી જોવા મળી રહી છે. પરંતુ જો આપણે ગેનર્સની વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક, કે જેની આપણે વાત કરવી જોઈએ. કુણાલ સર, તમારી પાસે ઇન્ડસઇન્ડ બેંક લઈને આવીશ. 4%ની તેજી છે. ઇવન આજે એક બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ હતો નોમુરા તરફથી, તેઓ 1000 ઉપર અહીંયાથી ટાર્ગેટ અઝ્યુમ કરી રહ્યા છે, 1050ના. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2027માં જે રિટર્ન ઓફ એસેટ છે એમાં 1%નો સુધારો જોવા મળી શકે, અને આરબીઆઈ પ્રમોટરને સ્ટેક વધારવા માટે જલ્દી અહીંયાથી મંજૂરી પણ આપી શકે. આ સમાચાર બાદ તમે જુઓ તો અહીંયાથી સ્ટોકમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. કઈ રીતે સર જોવો છો તમે ઇન્ડસઇન્ડ બેંકને સર? સર અનમ્યુટ કરવું પડશે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. 842 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નહીં રહે, બટ હા હું એટલું જરૂરથી કહીશ કે 860નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો પછી અલ્ટિમેટ તમને 940 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વ્યૂ હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, મને લાગે છે આવનારા દિવસોમાં સારી એવી રેલી આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. સારી રેલી તમને ત્યાં જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ બહુ જ સરસ ડેઝ હાઈ સતત બનાવવાની કોશિશ અહીંયાથી યથાવત છે નિફ્ટીની. બેંક નિફ્ટી પણ હવે 55900 પહોંચવા આવ્યો. એકદમ સરપ્રાઇઝ અત્યારે ફિલહાલ માર્કેટ્સ આપી રહ્યા છે, જેના પર નજર રહેશે. પણ આગળ વધીએ. બજાજ ફાઇનાન્સની મારે હવે અહીંયાથી ખાસ વાત કરવી છે કે સર, કેમ કે બોનસ સ્પ્લિટ બધું થઈ ગયા બાદ હવે આ સ્ટોકને કઈ રીતે અપ્રોચ કરવો તે જરૂરી છે. ઇવન અમુક ખાસ યુઝર્સે મારા એક્સ પર કમેન્ટ્સ પણ બહુ કર્યા છે કે આ સ્ટોકની હવે ડિસ્કશન એક વખત ફરીથી કરી લઈએ. સો શું નવા એક્યુમ્યુલેશન બોનસ સ્પ્લિટ બાદ આવી ગયા છે, સમય ઝોનનો આવી ગયો છે, કે હજુ થોડું રાહ જોવાની રહેશે અહીંયાથી? વેલ, તમે કયા સ્ટોકની વાત કરી? આપણે બજાજ ફાઇનાન્સ સર. બોનસ સ્પ્લિટ બાદ થોડું સમજી લઈએ, ચાર્ટ્સ એડજસ્ટ થઈ ગયા છે, અને હવે ઝોન બાઇંગનો છે કે નહીં એ ખાસ સમજવું જરૂરી છે સર. વેલ, ડેફિનેટલી 927 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, અને આ કાઉન્ટરે ઘણા સારા એવા રિટર્ન આપેલા છે.
સપોઝ જો કોઈ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ કાઉન્ટરે હોલ્ડ કરી રાખ્યા હોય તો મને યાદ છે ત્યાં સુધી આ કાઉન્ટર એક્સ બોનસ એક્સ સ્પ્લિટ પહેલા 1,000ના લેવલ પર ટ્રેડ કરતો હતો, ત્યાંથી 10,000ના લેવલ પર ગયો હતો અને ત્યાંથી અત્યારે આ કાઉન્ટર સ્પ્લિટના લેવલ પર આવીને ઉભો છે 928 પાસેનો છે. મતલબ તમે જોઈ શકો છો કે જો સારી કંપનીને તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી હોલ્ડ કરીને રાખો છો તો તમને જે ટ્રેડિંગમાં જે રિટર્ન મળે છે એના કરતાં મલ્ટિપલ ટાઈમ્સ તમને રિટર્ન હોલ્ડિંગમાં મળતા હોય છે, સારા એવા સ્ટોકમાં મળતા હોય છે. અને એક જનરલ જોવા જઈએ તો જેટલા પણ ઇન્વેસ્ટર છે, જેટલા પણ ફિલોસોફર છે, પર્ટિક્યુલરલી સ્ટોક માર્કેટને લઈને વાત કરતા હોય છે અને એમને અત્યાર સુધીનું જે બેક ટેસ્ટિંગ કરેલું છે, બેક ટેસ્ટિંગમાં એવું છે કે જો સારી એવી ફંડામેન્ટલ કંપની જો તમે તમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરીને રાખો છો અને એ પણ 10 વર્ષ માટે 10 વર્ષ માટે, તો એટલીસ્ટ તમને તમારા ઇન્ડેક્સને બીટ કરી શકો એટલા પોઝિટિવ આલ્ફા તમે ત્યાં ક્રિએટ કરી શકો છો. એટલે માયોપિયા કરીને એક વર્ડ હોય છે, એનો મતલબ એવું છે કે નજીકનું આપણને જોવામાં ઇશ્યુ થતો હોય છે સ્ટોક માર્કેટમાં. નહીં આપણે નિયર ટર્મનો ગેઇન જોઈને લોંગ ટર્મના સારા એવા સ્ટોક આપણે ત્યાં કાઢી નાખતા હોઈએ છીએ. તો એકચ્યુઅલી આ વસ્તુને ત્યાં અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. સો અત્યારે 928 ની વાત કરીએ, નો ડાઉટ અત્યારે સ્ટોક સારા એવા લેવલ પર છે, બટ અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. હું એટલું કહીશ કે સ્ટોક જો 885 પાસે આવે છે, ત્યાં મલ્ટિપલ સપોર્ટ છે, તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ સ્ટોક હજુ પણ સારા એવા લેવલ આપણને બતાવી શકે છે. ઓકે, સો બજાજ ફાઇનાન્સ પર વ્યૂ આ પ્રમાણે જુઓ. મંગળવારનો ગઈકાલનો તમારો હાઈ હતો 24,977 નિફ્ટી, સોમવારનો હાઈ હતો 24,967, આજનો હાઈ 24,944. અત્યારે સોફાર ફરી એકવાર એ જે 2 દિવસના ટોપ છે તેને અપ્રોચ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. હવે આ બહુ ક્રુશિયલ ઝોન છે, એટલે અહીંયા હવે નિફ્ટી ટકી જાય તો સરસ બાઉન્સ એક આગળ એન્ટિસિપેટ કરી શકાય. પરંતુ અત્યારે તો એક ગેપ ફિલ કરીને ફરી એકવાર માર્કેટે લીલા નિશાનની સરસ કેન્ડલ બનાવી છે ડેઇલી ચાર્ટ્સ પર. જોઈએ હવે આગળ, હજુ તો પહેલી અડધો કલાક જ થયો છે, એટલે જોઈએ આગળ કયા પ્રકારના સંકેતો બને છે. ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક with આપનું સ્વાગત. અમેઝિંગ એક્શન ભારતીય માર્કેટ્સમાં સોફાર યથાવત છે, એટલે મજબૂતીને ધ્યાન પર રાખીશું. આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ પણ જો કરીએ. 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો આજે આપણને બનતા જોવા મળી રહ્યા છે નવીન ફ્લોરિનમાં. અને અહીંયા એક અગેન રિપોર્ટ પણ છે એવેન્ડસ તરફથી 4800ના ટાર્ગેટ્સ માટે. ભાવિક સર, તમારા પાસે આવે નવીન ફ્લોરિન. કેપેક્સ વધવાથી કેશનો મોટા ભાગની ચૂકવણી થઈ જશે તેવું અહીંયાથી બ્રોકરેજ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. અને ઇનોવેશનથી વૈશ્વિક ભાગીદારો સાથે સ્થિતિ મજબૂત થશે તેવું કહેવામાં આવ્યું છે. 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તરો નવીન ફ્લોરિનમાં. સર યસ, અને ઇનફેક્ટ મોર્ગન સ્ટેનલીએ પણ અપગ્રેડ કર્યું છે અને ઓવરઓલ અહીંથી ડેફિનેટલી સ્ટોક છે થોડોક ઓવરવેલ્યુ દેખાઈ રહ્યો છે, કારણ કે નવા 52 વીક હાઈ ઉપર છે. એટલે અહીંયાથી એટલે શું નવા જે પોઝિશન છે એ તો નહીં રિકમેન્ડ કરું, કારણ કે ઓલરેડી આઈ થિંક ગેઇન્સ જે છે એ ઘણા બધા રિયલાઇઝ થઈ ચૂક્યા છે. બટ યસ, અગર કોઈ કરેક્શન આવે છે અરાઉન્ડ 4590 થી 4500ની આસપાસ તો ડેફિનેટલી બાય કરી શકાય છે. 48નો ટાર્ગેટ જે છે આઈ થિંક હજી વેલિડ છે અપસાઇડનો, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 4400નું. તો થોડુંક એકવાર ડિપ મળે છે તો બાય કરી શકાય છે. જે લોકોની લોંગ પોઝિશન ઓલરેડી છે એ લોકો 4800ના ટાર્ગેટથી હોલ્ડ કરી શકાય છે. બટ નવી પોઝિશન માટે થોડુંક કરેક્શન આવે એની વેઇટ કરવી જોઈએ. જે બિલકુલ. તો વાત થઈ નવીન ફ્લોરિંગ કે જેમાં આપણે અહીંયાથી અપગ્રેડ જોવા મળે છે બ્રોકરેજ હાઉસ તરફથી, પરંતુ હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ઇવન આજે એક અદાણી પોર્ટ પણ તમારે નજર કરવો જોઈએ. સ્ટોકમાં ઉપલા સ્તરથી આપણને દબાણ જોવા મળે છે. 0.5% સ્ટોક અત્યારે હાલ નીચે છે. અહીંયા પણ આપણને બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યો, જેફરીઝનો રિપોર્ટ આવ્યો હતો અને તેઓ બાય રેટિંગ સાથે 1700ના ટાર્ગેટ તેઓ અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કંપની અહીંયાથી બનશે અને કંપનીનું ફોકસ છે દક્ષિણ પૂર્વ એશિયા અને સાથે જે મધ્ય પૂર્વ અને આફ્રિકાના પૂર્વ જે પટ્ટો છે એની ઉપર ખાસ કરીને છે. એટલે આ બધા ઓવરઓલ સેન્ટિમેન્ટ છે કે જેને લઈને તેઓ પોઝિટિવ છે અને બાય રેટિંગ સાથે 1700ના ટાર્ગેટ આપી રહ્યા છે અદાણી પોર્ટ્સ ઉપર. કુનાલ સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો અદાણી પોર્ટ્સને લઈને? સર વેલ, અદાણી પોર્ટ્સની વાત કરીએ તો એક ન્યૂઝ એ પણ સારા છે કે કંપની એના એરપોર્ટ બિઝનેસને લઈને પણ આઈપીઓ લાવવાની વિચારી રહી છે અને એની ઇમ્પેક્ટ ડાયરેક્ટલી અદાણી એન્ટરપ્રાઇઝ અથવા અદાણી પોર્ટ બેમાંથી એકને પડી શકે છે. ક્યાં ડીમર્જ થશે, કયા સ્ટોકમાંથી ડીમર્જ થશે એના પર ડિપેન્ડ કરે છે. બટ હા, એક ઇફેક્ટિવ અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ બંનેમાં પડી શકે છે એ ન્યૂઝના બેઝ પર. અને અદાણી પોર્ટની વાત કરીએ તો 185 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. નો ડાઉટ અત્યારે જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરે છે, વ્યૂ મારો થોડો નેગેટિવ સાઈડ બની રહ્યો છે અને મને એવું લાગે છે કે લોઅર લેવલ પર 1350 સુધી આ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવે ને 1350
જો બ્રેક કરે છે તો ફર્ધર ઘટાડા આપણને એ લેવલ પર જોવા મળી શકે છે, બટ ચાન્સીસ અત્યારે હાલ પૂરતા ઓછા છે. એટલે આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જો 1350 આવે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. ઉપરના મથાળે તમને અગેન 1480 થી લઈને 1500 સુધીના લેવલ જોવા મળી શકે છે, અને 1310 નો આપણે લેવલ પર એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 1300 સ્ટોપ લોસ તરીકે અહીંયાથી ધ્યાન પર રાખવાનું છે. 1350 આગળ જતાં હજુ પણ તમે જોઈ શકો છો. નજર દોડાવીશું. આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેના પર નજર કરીએ. 2-3 સ્ટોક્સ અત્યારે ફિલહાલ બઝ બનાવી રહ્યા છે, જેમાંથી એક આપણે ડિસ્કસ કરીએ. મને રિયલ એસ્ટેટ સ્ટોકની તો આપણે વાત કરી, પણ સાથે સાથે એ પણ જાણવું છે કે હવે અહીંયાથી જે FMCG છે તેની અંદર કયા પ્રકારનું મોમેન્ટ રહેશે. થોડા સમય પહેલાં અમે ગોપાલ સ્નેક્સ ડિસ્કસ કર્યો હતો ભાવિક સર, જે સ્ટોક બહુ જ સરસ ચાલ્યો છે અને ઇનફેક્ટ તેજી જોવા મળી છે. મોમેન્ટમ એક વખત ડિસ્કસ કરી લઈએ. સાથે સાથે ચોમાસું છે એટલે અત્યારે ફિલહાલ FMCG આઈડિયલી શું પેટર્ન ધરાવતા હોય છે એ થોડું સમજવું જરૂરી બને, તો ગોપાલ સ્નેક્સ એક વખત ડિસ્કસ કરી લઈએ સર. સૌથી પહેલાં એફએમસીજીની વાત કરીએ તો યુઝ્યુઅલી એફએમસીજીમાં આપણે જોઈએ છે કે જ્યારે મોન્સૂન સારું હોય છે એના પછી એક રિકવરી ખાસ કરીને Tier 2 Tier 3 સિટીઝમાં જોવા મળી રહી છે. એક એફએમસીજી માટેનો એક મોટો બેઝ હોય છે, અને આ વખતે આપણે જોઈ રહ્યા છે કે મોન્સૂન જે છે અર્લી આવ્યું છે અને નોર્મલ છે. એટલે એક્સપેક્ટેશન છે કે લાસ્ટ ક્વાર્ટરમાં એફએમસીજીની જે સ્ટોક્સના પ્રાઇસીસ જે છે વધી શકે છે, માર્કેટ શેર એ વધી શકે છે. તમે ગોપાલ સ્નેકની વાત કરી તો ગોપાલ સ્નેકમાં આપણે જોઈ રહ્યા છે કે મોમેન્ટમ છે ઘણું સારું છે. ઇનફેક્ટ ડેઇલી ચાર્ટ પર એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન ઓલરેડી બનાવી ચૂક્યું છે અને એના ઉપરથી પણ બ્રેકઆઉટ આવી ચૂક્યો છે 354 નો. હવે 354 મારા ખ્યાલમાં એક સોલિડ સપોર્ટ રહેશે. આઈ થિંક જ્યાં સુધી 354 ની નીચે સ્ટોક નથી જતો ત્યાં સુધી એક્સપેક્ટેશન છે કે આની ટ્રેન્ડ જે છે અપસાઇડ જ રહી શકે છે. ઉપરનો ટાર્ગેટ આવી રહ્યો છે પહેલો 394 નો અને એના પછી 405 નો આવી રહ્યો છે. તો ઓવરઓલ અહીંયા પણ હજી પણ 354 ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે, 395 અને 405 ના ટાર્ગેટથી. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ FMCG કાઉન્ટરમાં ગોપાલ સ્નેક્સ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક વાત કરું તો એ છે પોલીકેપ ઇન્ડિયા. ભાવિક સર તમારી પાસે જ હું લઈને આવીશ પોલીકેપ ઇન્ડિયા. અહીંયા સ્ટોક તમે જો આજે ઓપનિંગ બાદ 2% મજબૂત હતો, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવ્યું અને 0.5% મજબૂતી હજી પણ જાળવી રાખી છે. સમાચાર અહીંયા એવું છે કે જે BSNL તરફથી ભારતનેટ જે પ્રોજેક્ટ છે એના માટે કુલ રૂપિયા 6,448 કરોડનો અહીંથી કંપનીનો ઓર્ડર મળ્યો હતો, અને જે બાદ ઓપનિંગ આપણને મજબૂતી સાથે જોવા મળ્યું હતું સર પોલીકેપ ઇન્ડિયા. યસ, ઇનફેક્ટ માર્કેટ પોઝિટિવ ઓર્ડર બિલ ઉપર રિએક્ટ કરી રહ્યું છે. જેમ તમે કીધું 604,047.5 કરોડનું જે ઓર્ડર છે BSNLથી એ મળ્યું છે, જે ડેફિનેટલી એક સ્ટ્રોંગ માર્કેટ માટે સ્ટોક માટે તો છે જ પોઝિટિવલી. બટ ઓવરઓલ ચાર્ટમાં પણ જોઈએ તો ચાર્ટમાં પણ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 4 મહિનાનું જે 6123નો રેઝિસ્ટન્સ હતો એ બ્રેક કર્યું છે. હાલો કે ફરીથી અત્યારના નીચે આવ્યું છે, બટ મને લાગે છે કે જે 6123ની ઉપર સસ્ટેન થાય છે તો પ્રાઇસીસ આપણને 6300 સુધી પણ જોવા મળી શકે છે. હાલત તને થોડુંક સાઇડવેઝ છે, પણ ડેફિનેટલી મને લાગે છે કે જે મોમેન્ટમ છે એ અપસાઇડનો જ છે જ્યાં સુધી 6000ની નીચે નથી જતો. તો આમાં પણ એટલીસ્ટ મીડિયમ ટર્મ જેનો વ્યૂ હોય એ લોકો બાય કરી શકાય છે 6300ના ટાર્ગેટથી. બટ સ્ટોપ લોસ 6000નો ડેફિનેટલી મેન્ટેન કરવું જ પડશે. 6000ની નીચે જાય છે તો મને લાગે છે કે ફરીથી આ કાઉન્ટરમાં આપણને 5700 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. માર્કેટ સરસ મૂડમાં છે. આજે 24,950 પહોંચવા આવ્યા, 947 અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટી જુઓ તો 55,900 આસપાસ પહોંચવા આવ્યા. આપણી જે આટલા દિવસની રેન્જ છે તે રેન્જને ઉપરની તરફ તોડવાની કોશિશ અત્યારે ફિલહાલ માર્કેટ્સ કરી રહ્યા છે, અને ઓવરઓલ મોમેન્ટમ બહુ સરસ જોવા મળી રહ્યું છે. એટલે સૌથી પહેલાં તો આપણી નજર ત્યાં આવવી જોઈએ. બીજો મુદ્દો સાથે સાથે એ પણ જોવાનો છે કે સેક્ટર સ્પેસિફિક ઓટોમાં અત્યારે ટોપ ગિયર જોવા મળી રહ્યું છે, અને ઓટોમાં સરસ ચાલી રહ્યો છે મારુતિ. કે સર ગઈકાલે ઇનફેક્ટ ક્લોઝિંગ સમયે અમે ડિસ્કસ કર્યો હતો મારુતિને, સરસ મોમેન્ટમ હતું. નિમેશ સરે કહ્યું હતું અહીંયાથી ઇનફેક્ટ ચાર્ટ સારા છે, અને આજે હવે જોઈએ તો ફરી એક વખત મારુતિ આ સમગ્ર પેકને લીડ કરી રહ્યો છે. કંઈક નવા જૂની થઈ રહી છે સર ચાર્ટમાં. વેલ, મારુતિની વાત કરીએ યસ તો રવિવારે હું વડોદરા હતો, મમ્મી પપ્પાને મળવા ગયો હતો ને ત્યાં મારુતિના સ્ટોકની વાત ચાલી રહી હતી. મેં પપ્પાને કીધું કે પપ્પા આપણે 2004માં પહેલી ગાડી લીધી હતી મારુતિની, આપણે તે ફ્રન્ટી તે ટાઈમ પર આવતી હતી 800.
એ ટાઈમ પર એ ગાડી અમે સેકન્ડ હેન્ડ લીધી હતી 1,25,000 ની અરાઉન્ડની હતી. મેં કીધું, પપ્પા એ ટાઈમ પર આપણે મારુતિના સ્ટોક લઈ લીધા હોત તો કેટલું સારું છે, કેમ કે આઈ થિંક એ ટાઈમ પર અરાઉન્ડ 100 રૂપિયાની અરાઉન્ડનો મારુતિનો પ્રાઇસ ચાલતો હતો, અને એના હિસાબે અત્યારે આ લેવલ પર જોવા જઈએ અને ગાડી કરતા જો સ્ટોક લીધા હોત એ 1,25,000 આઈ થિંક સર્વે અરાઉન્ડ 1,60,000 1,80,000 કરોડ થઈ ગયા હોત. તો પપ્પાએ કે વાત તો તારી સાચી, કેમ કે એ વખતે આપણને કઈ આઈડિયા હતો નહીં અને આપણે ગાડી લઈ લીધી. મેં પપ્પા હવે આવી ભૂલ નથી કરવી. એટલે આ વાતને લઈને હું ખાલી આપણા દર્શક મિત્રોને એટલી જ વાત કરવા માંગુ છું કે દોસ્તો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે જ્યાં સ્ટોકે સારું પરફોર્મ કર્યું છે કમ્પેર ટુ ઇટ્સ પ્રોડક્ટ. સો ફોકસ કરવાની જરૂર છે, સ્ટોક માર્કેટમાં ફોકસ કરવાની જરૂર છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ફોકસ કરવાની જરૂર છે, અબોવ એવરેજ ફંડામેન્ટલ સ્ટોકમાં. અને હવે મારુતિની વાત કરીએ તો 12,860 ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરે છે. ઇમિડિયેટ બેઝિસ પર એક રેઝિસ્ટન્સ જરૂરથી કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે ડાઉનવર્ડ ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું 12,950 ના લેવલ પર. નાવ જો આ લેવલ બ્રેક કરે છે તો પછી તમને ઉપરના મથાળે 13,500 અને એના પછી તમને વન વે રેલી પણ જોવા મળી શકે છે, જેના બેઝ પર 15,000 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ હાલ પૂરતું અવોઇડ કરો નવી ખરીદારી માટે. 12,950 ની ઉપર સસ્ટેન થાય પછી જ આપણે નવી ખરીદારી કરીને ચાલીશું. જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વ્યૂ થયો મારુતિ કે જ્યાં આપણે ફોકસ કરીશું. સ્ટોક સ્પેસિફિક બીજું જોઈએ તો આપણે ન્યૂઝ ડિલિવરીમાં પણ હતા. અહીંયા CCI તરફથી ઇકોમ એક્સપ્રેસમાં એમને 99.4% હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળી હતી. કુલ 1,407 કરોડમાંથી હિસ્સો અહીંથી ખરીદી માટે અહીંથી મંજૂરી મળી છે. અને સ્ટોક જોઈએ આજે આપણને તો ડિલિવરી ઓલમોસ્ટ 1.25% મજબૂતી સાથે આપણને કારોબાર કરતો જોવા મળે છે. ઇવન આ મહિનામાં પણ સ્ટોકે સારું રિટર્ન આપ્યું છે. 12.76% આપણે જોઈએ તો મંથલી રિટર્ન આપણને ડિલિવરીમાં જોવા મળ્યું છે. સર કઈ રીતે જોઈ રહ્યા છો અને શું સલાહ રહેશે જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે શું, અને નવી ખરીદી માટે કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિક સર? આઈ થિંક નવી ખરીદી સ્લાઇટ હજી પણ એવોઇડ કરવું જોઈએ, કારણ કે યસ ડેફિનેટલી આપણે 263 360 સુધીની ઓલરેડી ગેઇન છે રિયલાઇઝ થવાનું જોયું છે. પણ છેલ્લા 6-7 દિવસનો આપણે ટ્રેડિંગ પેટર્ન જોઈએ તો ઇનફેક્ટ 365 છે એ બ્રેક નથી કરી રહ્યો અને સાઇડવેઝ કોન્સોલિડેટ થઈને હવે થોડોક ધીમે નીચે જઈ રહ્યો છે. એટલે મને લાગે છે કે ઓલરેડી આટલા ગેઇન્સ પછી હવે માર્કેટ પ્રોફિટ બુક મોડમાં જ આવી ચૂક્યું છે અને અહીંયાથી હવે આઈ થિંક ગેઇન્સ જે છે થોડુંક રિયલાઇઝ થાય છે. એટલે અહીંયાથી હવે અપસાઇડ પોટેન્શિયલ મને થોડી ઓછી દેખાઈ રહી છે. મને લાગે છે કે અહીંયાથી ડાઉનસાઇડ જરૂરથી જોવા મળી શકે છે 336નો. પ્લસ આપણે મ્યુચ્યુઅલ ફંડનો પણ હોલ્ડિંગ જોઈએ તો એ પણ એટલે આ ક્વાર્ટરમાં ઓછું થયું છે, જે એક થોડુંક વીક પોઈન્ટ છે. તો અહીંયાથી હું જે લોકોએ ઓલરેડી પોઝિશન બનાવી છે એ લોકોને એકવાર પ્રોફિટ બુક કરવાની રેકમેન્ડેશન કરીશ. નવા લોકોને થોડુંક વેઇટ કરવું જોઈએ. 336ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર નવી ફ્રેશ પોઝિશન કરવી જોઈએ. બાકી અહીંયાથી ફ્રેશ નવી પોઝિશન અત્યારના હાલ પૂરતું એવોઇડ કરવાની સલાહ છે. ક્લિયરલી ફ્રેશ પોઝિશન્સ અવોઇડનું વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યું છે. ડિલિવરી તમે અહીંયાથી ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી એક રેમન્ડ પણ સરસ ચાલી રહ્યું છે. આપણે ડિસ્કસ નથી કરી રહ્યા બટ જસ્ટ સ્ટોક હાઇલાઇટ કરી દઈએ. રેમન્ડ અત્યારે 4.5% આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે. આગળ વધીએ બીજું એક કાઉન્ટર મારે ડિસ્કસ કરવું છે, તે છે એલગી ઇક્વિપમેન્ટ્સ. 3% ઉપર છે સ્ટોક, 528-555ની રેન્જ બની છે. ભાવિક સર એક વખત ડિસ્કસ કરી લઈએ બિકોઝ અત્યારે ઇન્ટરેસ્ટિંગ ઓલમોસ્ટ સિઝન પણ છે એટલે એ હિસાબે પણ મે બી પોસિબલ છે કે આમના ઇક્વિપમેન્ટ્સની જરૂર વધારે પડે. 3% ઉપર છે અત્યારે ફિલહાલ. 555નો ટોપ બનાવે છે ઇન્ટ્રાડે એલગી ઇક્વિપમેન્ટ્સ. વેલ એલગી ઇક્વિપમેન્ટ્સની વાત કરીએ તો આઈ થિંક યસ જૂનમાં આપણે છેલ્લાથી 535નો જે એક રેઝિસ્ટન્સ હતો એ જરૂરથી બ્રેક કર્યો છે અને હવે અહીંયાથી મને લાગે છે કે નેક્સ્ટ ઉપરનો ટાર્ગેટ છે 600નો આવી શકે છે. ઓવરઓલ આ સ્ટોકમાં પણ અત્યારના જે મોમેન્ટમ છે થોડુંક પોઝિટિવ છે તો અહીંયાથી એકવાર બાયની જો સલાહ આપીશ. સ્ટોપ લોસ બહુ નાનો જ રહી શકે છે 525નો અને ટાર્ગેટ ઉપર રાખી શકે છે 600નો. તો કરંટ માર્કેટ પ્રાઇસથી 525ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે 600ના ટાર્ગેટથી. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ એલગી ઇક્વિપમેન્ટ્સ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આજે જોઈએ તો નિફ્ટી 500માં ટોટલ 4 સ્ટોક છે કે જેમાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. એક છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ કે જ્યાં 6.5%ની મજબૂતી સાથે 2575 ઉપર કારોબાર ચાલી રહ્યો છે. રેડિંગ્ટન અહીંયા પણ આપણને નોન સ્ટોપ ખરીદારી જોવા મળી છે 3.5% ઉપર. નવીન ફ્લોરિન જેને ઓલરેડી આપણે વાત કરી અને સામે એબી કેપિટલ જ્યાં 1.5%ની મજબૂતી સાથે આપણને 258 રૂપિયાના આપણને હાઈ બનતા જોવા મળે છે. કુણાલ સર તમારી પાસે એબી કેપિટલ લઈને આવીશ એટલે કે આદિત્ય બિરલા કેપિટલ. અગાઉ પણ જોઈએ તો આ સ્ટોકમાં આપણને ઘણા બધા મલ્ટિપલ ન્યૂઝ જોવા મળે હતા, બ્લોક ડીલ ને વગેરે અને સ્ટોક તમે જુઓ આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. શું સલાહ રહેશે સર આદિત્ય બિરલા કેપિટલને લઈને સર? વેલ વન વે રેલી આ કાઉન્ટરમાં આપણને જોવા મળી છે. એક ટાઈમ પર 160 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરતો હતો. માર્ચ મહિનામાં જ 160ના લેવલની અરાઉન્ડ બ્રેકઆઉટ બનાવ્યા પછી વન વે રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. now તમે આનો વીકલી અને મંથલી ચાર્ટ જુઓ ઘણો એટ્રેક્ટિવ લાગી રહ્યો છે કેમ કે વીકલી ચાર્ટ પર જે 240
245 ની અરાઉન્ડનું જે રેઝિસ્ટન્સ હતું એ કાઉન્ટરે બ્રેક કર્યું છે અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, આઈ થિંક વન કેન સે કે ફિફ્થ વેવ ઓફ ઇલિયટ વેવમાં અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કર્યો છે, એનો ફિફ્થ વેવ ચાલુ થયો છે અને એના હિસાબે જો પ્રાઇસ એક્સટેન્શન આપણે પકડીએ તો આઈ થિંક આ લેવલ 320 ની ઉપરનું હોઈ શકે છે. ઓકે, જે પ્રમાણે ફિફ્થ વેવની વાત કરીએ તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. બટ હા, નાઉ સ્ટોક ઓલરેડી રેલી આપણને બતાવી દીધી છે, તો શું નવી ખરીદી કરીને ચાલવું જોઈએ કે નહીં એનો ક્વેશ્ચન મેઇન છે. તો હું નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી આપી રહ્યો, કેમ કે રિસ્ક ગ્રોથ નવી ખરીદી માટે એટલું ફેવરેબલ નથી. બટ આ જેમની પાસે ઓલરેડી સ્ટોકમાં પોઝિશન છે એક વખત વીકલી ચાર્ટ જોઈ શકે છે. 320 સુધીના અલ્ટિમેટ ટાર્ગેટ પણ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ અહીંયા રાખવાનો રહેશે એબી કેપિટલ માટે. આગળ વધીએ અને એક ક્વિક અપડેટ બીએસસી પર આપી દઈએ. જબરદસ્ત રિકવરી અહીંયા ફરી એકવાર બતાવવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. સો જસ્ટ એન હેડ્સ અપ. મારે સ્ટોક ભાવિક સર ડિસ્કસ કરવો છે વારી એનર્જીઝ. થોડા બ્રોડ બેઝ ચાર્ટ જોઈએ એક અઠવાડિયાના તો ટોપ બનાવી છે ઓલમોસ્ટ 3190 આસપાસ, 2 કેન્ડલ બની અને વીકલી બેઝિકલી અને વીકલી બેઝિસ પર એક રિવર્સલ બતાવ્યું છે ઘટાડા તરફનું. ભાવિક સર, તમને લાગે છે કે હવે પ્રોબ્લેમમાં આવી ચૂક્યો છે સ્ટોક, થોડું પ્રોફિટ બુકિંગ હેવી આવી શકે કે પછી રેન્જમાં હજુ પણ જોઈ રહ્યા છો તમે? વારી એનર્જીસનો આપણે જોઈએ તો આઈ થિંક એક ટોપ છે, મને લાગે છે બની ચૂક્યો છે 3050નો. જેમ તમે કીધું કે અહીંયાથી ડેલી ને વીકલીમાં જોઈએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને ઓવરઓલ આઈ થિંક અહીંયાથી હવે મને લાગી રહ્યું છે કે કરેક્શન જે છે હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. નીચે 2500થી 2450નો આઈ થિંક સપોર્ટ છે, ત્યાં આવી શકે છે. તો અહીંયાથી ક્લિયરલી આઈ થિંક જ્યાં સુધી હવે 30,050ની ઉપર નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કે એક નવું બ્રેકઆઉટ કે ફ્રેશ મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. આઈ થિંક આ જે કરેક્શન છે કન્ટિન્યુ રહી શકે છે 2550ની આસપાસ સુધીનું. તો અહીંયાથી સલાહ છે કે નવી પોઝિશન એવોઇડ કરવી જોઈએ. તો 2550ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. બિલકુલ. તો અહીંયાથી આપણે વારી ઉપર વાત થઈ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. કુનાલ સર, તમારી પાસે એક ક્વિક રિવ્યૂ લેવા માંગીશ એટર્નલ એટલે કે જે ઝોમેટો તરીકે પહેલાં હતો એની ઉપર. આપણે જ્યારે રેપિડોના સમાચાર આવ્યા કે તેઓ ફૂડ ડિલિવરીમાં એન્ટ્રી થઈ એ બાદ જોઈએ તો આ સ્ટોક એક કન્સોલિડેશન પીરિયડમાં આપણને જોવા મળે છે. ઉપરની તરફ 260 અને નીચેની તરફ 240 આજુબાજુ આપણને એક 20 અંકની એક રેન્જ છે કે જેની વચ્ચે થોડું કન્સોલિડેશન કરતું જોવા મળ્યું છે. તો સર કયા લેવલ છે જે ફોકસ કરીશું સર એટર્નલ માટે? 248 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. વ્યૂ ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે અત્યારે. કાઉન્ટરમાં કોઈ ખાસ એવું મોમેન્ટમ નથી જોવા મળી રહી. મને લાગે છે કે જો કરેક્શન આવે અને કાઉન્ટર 238 સુધીના જો લેવલ બતાવો તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. પ્રેઝન્ટ લેવલ પર અવોઇડ કરવું વધારે સારું રહેશે. જે બિલકુલ, તો અત્યારે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે એટર્નલ, જ્યાં આપણે ફોકસ કરીશું. પરંતુ આ સાથે સમય થયો રજા લેવાનો. ભાવિક સર, આપની પાસે આવીશ. આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ આજે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાંથી કોઈ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, બટ યસ મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. ઓકે કુનાલ સર, આપના પાસેથી ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે અને આ સુપર બોલવા માટે તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. ભાવિક સર, કુનાલ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. માર્કેટ્સ પર નજર કરો. ઇન્ટરેસ્ટિંગલી અગેન એ જ જગ્યા ટોપ બની છે કે જ્યાં પાછલા 3 દિવસ, આજના સહિત 3 દિવસનું કેન્ડલ તમારું હાઈ બનાવી રહ્યું છે અને તે થાય છે 24,960 970 આસપાસ, કેમ કે ત્યાં જ હાઈ માર્કેટ સતત આજે ત્રીજો દિવસ છે કે બનાવી રહ્યું છે. હવે ત્યાંથી ઉપર જવા પર કંઈક નવા જૂની થઈ શકે અથવા તો ત્યાંથી નીચે આવવા પર ફરી એ જ રેન્જમાં તમે આવી જાઓ છો, જેમાં 750 ઓલમોસ્ટ, કેમ કે આજનો લો તમારો 776 છે. એટલે જોઈએ હવે કયા પ્રકારની સ્થિતિ બને છે. અત્યારે તો સોફાર માર્કેટ રેન્જમાં જ છે. નો ડાઉટ ખરીદારી આવી છે, પણ એ મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે કે નહીં તે આવનારા લગભગ અડધો 1 કલાકની અંદર ખબર પડી જશે. પણ આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.